આપણે નવકાર મંત્રથી શરૂ કરશું. હાજી. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવસાહુણમ એસો પંચનમુખારો સવ પાવપણાસણો મંગલાણમ ચ સર્વેસી પડમંગળઈ મંગલમ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવસાહુણમ એસો પંચનમુખારો સવ પાવપણાસણો મંગલાણમ ચ પડમં હવૈ મંગલમ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવસાહુણમ એસો પંચનમુખારો સવ પાવપણાસણો મંગલાણમ ચ પડમં હવૈ મંગલમ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્રભાઈ. આપણે આજે તારીખ 28 એપ્રિલ 28, 2020 યોગ વિંસિકાનો વિષય હરિભદ્ર સુરી મહારાજ રચિત યોગ વિંસિકા, મહોપાધ્યાય યશો વિજયજી મહારાજે કરેલી ટીકા અને ધીરજલાલ પંડિતજીએ કરેલો અનુવાદ, એનું રેફરન્સ બેઝ લઈને આપણે યોગ વિંસિકાનો સ્વાધ્યાય કરીએ છીએ. યોગ વિંસિકાના સ્વાધ્યાયમાં આપણે લાસ્ટ ટાઈમ ચૈત્યવંદન આદિ જે ધર્મ અનુષ્ઠાન જે ક્રિયા છે એ પણ અમૃત અનુષ્ઠાન કેવી રીતે બને છે, અથવા તો તદ હેતુ અનુષ્ઠાન કેવી રીતે બને છે, અન અનુષ્ઠાન કેવી રીતે બને છે, ગરલ અનુષ્ઠાન કેવી રીતે બને છે અને વિષ અનુષ્ઠાન કેવી રીતે બને છે. એટલે કે ક્રિયા તો જે છે એ જ છે, એ જ પ્રમાણે થાય છે, એ જ સૂત્રો વડે થાય છે, છતાં એનું રિઝલ્ટ અલગ 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 જીવોને પ્રાપ્ત થાય છે. એમાં જે મહાત્માઓ અથવા તો જે જીવ પહેલા 4 યોગની દશાની સુધી પહોંચેલા છે, અથવા તો એટલી એની આત્મશુદ્ધિ અથવા તો પુણ્ય કર્મનો એટલો ક્ષયોક્ષમ છે કે એમને 4 યોગ એટલે કે સ્થાન, ઉર્ણ, અર્થ અને અનાલંબન, આલંબન, એ આલંબન 4 યોગની ભૂમિકા સુધી પહોંચેલા મહાત્માઓ એ ચૈત્યવંદનની ક્રિયા કરે ત્યારે ધ્યાન પર આગળ વધી અને એ ક્રિયાને અમૃત અનુષ્ઠાન રૂપ બનાવે છે. અને અમૃત અનુષ્ઠાનની આપણે ડેફિનેશન શું કરી હતી કે જે અનંતરપણે મોક્ષ સાધક બને. એટલે કે અનંતર એટલે આંતરા વગર, એટલે કે એનું ફળ તાત્કાલિક મળે. જે જીવો આ ભૂમિકાએ પહોંચેલા છે, ચૈત્યવંદનનો તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈ રહ્યા છીએ, પણ એ જે કોઈ ધર્મ ક્રિયા કરે, જે કોઈ ધર્મ અનુષ્ઠાન કરે, જે ધર્મ વ્યવહાર કરે, એ એટલો એમને નીવડે છે એ એમને મોક્ષ ફળદાયક બને, એમાં એટલું સત્વ હોય છે. એ પછીની ભૂમિકાવાળા જીવો જે છે, જે જીવો પહેલા 2 યોગની ભૂમિકા સુધી પહોંચેલા છે, એટલે કે સ્થાન અને ઉર્ણ અથવા તો શબ્દ, એનો ખ્યાલ પૂરેપૂરો છે, એમાં એમનો પ્રયત્ન બરાબર છે, અને એ જ્યારે ચૈત્યવંદનની પ્રક્રિયા કરે છે ત્યારે એ મોટા ભાગે દ્રવ્ય ક્રિયારૂપ બનતી હોય છે. તેમ છતાં એને આપણે તદ અનુષ્ઠાન કહ્યું હતું એ હિસાબે તો જો એ ક્રિયા કરતા હોય ત્યારે એમની સ્પૃહા એટલે કે એમની ઈચ્છા અથવા તો એમના ભાવ એવા હોય કે એમને અર્થ અને આલંબનના લેવલ સુધીની આ ક્રિયા કેવી રીતે બને એની સ્પૃહા હોય, એની ઈચ્છા હોય, એની ગવેષણા હોય, એને અંદર એવા જ ભાવ થતા હોય
કે અત્યારે મને આ ક્રિયા ખાલી શબ્દથી ફાવે છે, સ્થાન અને ઉર્ણથી કરું છું, પણ ક્યારે હું એના અર્થ સમજું, એના ગૂઢાર્થ સમજું, ક્યારે એનો મને ખ્યાલ આવે અને મને એના રૂપે એના ભાવાર્થ, શબ્દાર્થ, ભાવાર્થ અને ગૂઢાર્થ કે જે મુનિ મહારાજો જે મહાત્માઓ કરે છે એની પાસેથી હું જાણું ક્યારે, અને એની સાથેનો મારો સ્વાધ્યાય બને, એની સાથેનું મારું આ ચૈત્ય વંદન બને, તો મને એ ક્યારે વધારે ફાયદાકારક થાય. એટલે એને તદ હેતુ અનુષ્ઠાન કર્યું. એનો હેતુ તો મોક્ષ માર્ગ તરફ આગળ વધવાનો જ છે, છતાં એની દશામાં હજુ અર્થ અને આલંબન જેટલી ઊંચી ભૂમિકાએ પહોંચ્યા નથી. છતાં એમની ઈચ્છા અને સ્પૃહા તો એ જ છે કે અમે ક્યારે એ અર્થ અને એમાં આગળ વધીએ. એટલે આપણે ગયા વખતે એક વિચાર્યું હતું કે જ્યારે આપણે પણ આવી કોઈ ધર્મક્રિયા, ધર્મ આરાધના કરતા હોય ત્યારે ઘણીવાર આપણને એક રિધમ સેટ થઈ જતી હોય છે કે આપણે આટલું તો કરવાનું જ. આપણે જે મિનિમમ બેઝ લાઈન ડ્રો કરતા હોઈએ છીએ કે ચાલો આપણે આ પૂજા કરવાની, સામાયિક કરવાની, વંદન કરવાના વગેરે વગેરે કરવાનું, અને એટલું જ્યારે આપણાથી થઈ જાય ત્યારે આપણે સંતોષ માનીને જો બેસી જઈએ તો એનો અર્થ શું થયો કે આપણી ભાવના, આપણી ક્રિયા એ ખાલી ક્રિયા થઈ, દ્રવ્ય ક્રિયા થઈ. કારણ કે જો આપણી સ્પૃહા ન હોય કે મને આના અર્થ ક્યારે સમજાય, મને એવા ગુરુનો યોગ ક્યારે મળે કે મને આનો ભાવાર્થ સમજાવે અને મને આવું ચૈત્ય વંદન એ આપે કે જેથી મને એ સફળ નીવડે, અને એના અર્થ પછી એને હું આલંબન રૂપ બનાવી અને એનો મેક્સિમમ રિવોર્ડ કેવી રીતે મળે એવા ભાવ સાથે જે કરતા હોય તો એને તદ હેતુ અનુષ્ઠાન બને છે. એટલે કે એને પરંપરાએ એ ભાવ અનુષ્ઠાન અથવા તો અમૃત અનુષ્ઠાનના લેવલે પહોંચાડી અને મોક્ષ ફળની પ્રાપ્તિ કરાવે. એટલે એને આપણે તદ અનુષ્ઠાનને પરંપરાએ મોક્ષ ફળદાયક સમજાવ્યું હતું. એ બીજા લેવલના જે જીવો છે એની દશાની વાત કરી હતી. અનુષ્ઠાન એનું પણ આપણે વિચાર્યું હતું કે આપણને ઘણીવાર આવા સંસ્કાર કુટુંબમાંથી જ મળ્યા હોય, જન્મથી જ મળ્યા હોય, અથવા તો આપણે જે સમાજમાં જ્યાં વ્યવસ્થા હોય ત્યાં બધાને એ કરતા જોઈએ, બધા ધર્મના અનુષ્ઠાનો, ધર્મની ક્રિયાઓ, એનું જોઈ જોઈને આપણે ઓઘે ઓઘે કરીએ. આપણને ખ્યાલ ન હોય કે શા માટે કરવામાં આવે છે, અથવા તો કેવા હેતુ સાથે કરવી જોઈએ, અથવા તો એનું સ્વરૂપ શું છે એ ક્રિયાનું, એનો ખ્યાલ ન હોય પણ બધા કરતા હોય એટલે આપણે કરીએ અને વિચારીએ કે કંઈક એમાં સારું થતું હશે. પણ બીજો કોઈ મોક્ષનો કોન્સેપ્ટ, આત્માનો કોન્સેપ્ટ, અધ્યાત્મનો કોન્સેપ્ટ કે એની વધારે વિચારણા ન હોય, પણ બધા બહુ લોકો કરી રહ્યા છે એટલે કરીએ, તો એ ઓઘ અનુષ્ઠાન બને છે. તો એને અનુષ્ઠાન કહ્યું. કારણ કે આપણે અહીંયા અનુષ્ઠાન શેને કહીએ છીએ કે આપણું અલ્ટિમેટ ગોલ જે મોક્ષ તરફ, મોક્ષ મેળવવાનું છે, અને મોક્ષ અધ્યાત્મના માર્ગ છે ને, ખોલો તો વધવાનું છે. વિડિયો ખોલો તો દેખાય. મહેન્દ્રભાઈ આઈ થિંક is raising the hand. મહેન્દ્રભાઈ પ્રશ્ન છે? હાજી હા બોલો મહેન્દ્રભાઈ. હાજી, જય જયેન્દ્ર ચંદ્રભાઈ. તદ હેતુનું છેલ્લું થોડું ફરીવાર કહેશો? સોરી. અમૃત અનુષ્ઠાન આપણે કોને કહ્યું એ વાત કરી? નહીં, અમૃત નહીં, તદ હેતુ હમણાં સમજાવતા હતા ને. હા, તદ હેતુ અનુષ્ઠાન એટલે એ થોડું ફરીવાર કહેશો? તદ હેતુ અનુષ્ઠાન એટલે શું છે કે એ જીવ અત્યારે આપણા 5 જે યોગના આપણે યોગ કયા હતા, સ્થાન યોગ, ઉર્ણ યોગ, અર્થ અને આલંબન, એમાં હજી અર્થ અને આલંબનની ડેપ્થ સુધી પહોંચ્યા નથી. પણ એ બંને યોગ્ય સ્થાન યોગ એટલે કે જે સ્થાનમાં સ્થિરતા જોઈએ, જે મુદ્રામાં બેસવું જોઈએ, જે રીતે ફિઝિકલી સેટ થવું જોઈએ એ પ્રમાણે કરતા હોય, અને પૂર્ણ એટલે શબ્દ, સૂત્ર, એ પણ જે રીતે થવા જોઈએ શુદ્ધ રીતે સૂત્રોનો ઉચ્ચાર કરતા હોય. એટલે એ રીતે, અને સાથે સાથે ત્રીજી કન્ડિશન સાથે કઈ મૂકી હતી કે એવી સ્પૃહા વાળા હોય. અત્યારે જો કે એમને અર્થનો ખ્યાલ નથી, એના રહસ્યનો ખ્યાલ નથી. દરેક જે સૂત્ર બોલે છે એ સૂત્રની પાછળ અર્થ શું રહેલો છે, અને એ અર્થની અનુપ્રેક્ષા થાય, એનું ચિંતન મનન થાય એવા સંજોગો નથી. પણ એવી ઈચ્છા વાળા જરૂર છે
કે મને ક્યારે આની પ્રાપ્તિ થાય. મહાત્માઓ દ્વારા મને જાણવા મળે એવી સ્પૃહા વાળા હોવાથી એ અનુષ્ઠાન ઇવેન્ચ્યુઅલી એમને ભાવ અનુષ્ઠાનના લેવલે એટલે કે અમૃત અનુષ્ઠાનના લેવલે પહોંચાડશે. અને જ્યારે એ ત્યાં પહોંચશે ત્યારે એમને અનંતરપણે એટલે કે કોઈ પણ બાધા વગર ટાઈમ લાઈન વગર એમને મોક્ષનું ફળ મળશે. પણ અત્યારે એ લેવલે નથી એટલે એને તદ હેતુ કયું? કારણ કે એમની સ્પૃહા તો છે જ કે ક્યારે એમને અર્થની વગેરેની ખ્યાલ અને એ પ્રમાણેનું આલંબન પૂર્વકનું અનુષ્ઠાન બને. અહીંયા આલંબન પણ કેવું છે, જ્યારે આપણે ચૈત્યવંદન થતું હોય ત્યારે આપણને ભગવાનનું આલંબન છે, ભગવાનની પ્રતિમાજી એટલે નામ સ્થાપના ચારેય નિક્ષેપા લઈએ, ભાવ અને દ્રવ્ય. એ ચારેય નિક્ષેપાની વેલ્યુ સરખી છે જ્યારે આપણા ભાવ જો એ પ્રમાણે થતા હોય તો. આમ આવું પરમાત્માનું પરમ આલંબન છે. અને પરમ આલંબન હોય ત્યારે શું થાય છે? પર આલંબન છૂટી જતા હોય છે. એટલે આ સ્થાન ને ઉર્ણ બે યોગ જ હોવા છતાં એની સ્થાનમાં સ્થિરતા છે. એ સ્થિરતાનો પણ બેનિફિટ છે, આત્માને સ્થિર થવાની તક મળે છે. જ્યારે આને તાવ કાય ઠાણેણમ મોણેણમ જાણેણમ પૂર્વક કરતા હોય એટલે મૌન તો થઈ જાય છે, કાયાની સ્થિરતા સ્થાન થઈ જાય છે અને મનનો કંટ્રોલ પણ આવવા માંડે છે. આ રીતે એને સ્થાન અને ઉર્ણથી અને સાથે એવી સ્પૃહા હોય કે મને ક્યારે આનો અર્થ સમજાય અને અર્થ સાથે ભગવાનનું કેવું સ્વરૂપ છે, જે ભગવાનની હું અત્યારે સ્તવના કરી રહ્યો છું એને અત્યારે એટલો બધો ખ્યાલ નથી હજુ, તદ હેતુ અનુષ્ઠાનમાં છે ત્યાં સુધી. પણ જ્યારે એને અર્થ અને આલંબન યોગના લેવલે પહોંચશે ત્યારે તો એને ભગવાન સાથે એટલું એકીકરણ થઈ જશે, એકાત્મ થઈ જશે કે ભગવાનના જેવા ગુણો છે, ભગવાનનું જેવું સ્વરૂપ છે એવું જ મારી અંદર મારા આત્મામાં બેઠેલું સ્વરૂપ છે, હું એ સ્વરૂપમય જ છું. ત્યારે એ અમૃત અનુષ્ઠાન રૂપ બનશે. પણ એટલે અત્યારે તદ હેતુ અનુષ્ઠાન હોવાથી પરંપરા એ લેવલે પહોંચશે અને મોક્ષનું ફળદાયક બનશે. એટલે અત્યારે એને તદ હેતુ અનુષ્ઠાનને પરંપરા એ મોક્ષદાયક કહ્યું છે. અને પછી અનઅનુષ્ઠાનની વાત કરી કે જીવ ઓઘે ઓઘે આવું અનુષ્ઠાન કરે છે, અન્ય લોકોને કરતા જોઈને કરે છે, અથવા તો સંસ્કારમાં પોતે જે જૈન કુટુંબમાં જન્મ્યા હોય, જૈન પરંપરામાં જન્મ્યા હોય અને એ બધાને કરતા જોતા હોય અને કરતા હોય એ રીતે. પણ ત્યાં એને નથી પૂરો શબ્દ કે ઉર્ણ એને શબ્દો કે સૂત્રોનો પણ ખ્યાલ, પણ બીજા કોઈ કરે છે એટલે સાથે સાથે કરતા હોય, અથવા તો બીજા કરે છે એમાં કઈ લાભ હશે એટલે આપણે પણ કરીએ. ખરેખર એની પાછળનું રહસ્ય શું છે, એનો આશય શું છે, એનો જ્યારે ખ્યાલ નથી હોતો એટલે એને અનઅનુષ્ઠાન કહ્યું. એક વસ્તુ આપણે ખ્યાલમાં રાખવાની છે કે આ અનુષ્ઠાન તો કરીએ છીએ, શુભ ક્રિયા તો જરૂર છે જ. એટલે જે કોઈ હેતુપૂર્વક થતી હોય એ પુણ્યનો બંધ તો પડશે જ. પણ જ્યારે જે વિષ અને ગરલ અનુષ્ઠાનની જે હવે વાત લીધી હતી પાછળથી, એમાં શું થઈ જાય છે કે જે આશય છે એ આશય મિથ્યાત્વનો આશય થઈ જાય છે. એટલે એની પાછળનો હેતુ શું થઈ જાય છે તો કે આ લોકના કે પરલોકના સુખ કેમ મળે, આ મને બીજો સંસારિક ફાયદો કેમ થાય, એવો આશય જ્યારે ભળી જાય છે ત્યારે એ વિષ અને ગરલ અનુષ્ઠાન બને છે. કારણ કે મોક્ષ ફળદાયક બનવાની બદલે એનું રિઝલ્ટ સંસાર વધારનારું થાય છે. એટલે ફળની દ્રષ્ટિએ વિચારીએ તો એ અવળું ફળ આપનારું બને છે. પણ ઘણીવાર આપણે શું વિચારતા હોઈએ છીએ કે આપણી કમ્પેરિઝન પાપ ક્રિયાઓથી હટવા માટે, અશુભથી હટવા માટે કરતા હોય એવું આપણે સામાન્ય એ લેવલનો અર્થ લેતા હોય, એ બાળ જીવોની વાત છે. અથવા તો આપણે પાપની ક્રિયા કરતા તો આ સારું જ છે ને એવા આશયથી અથવા એવું વિચારીને કરતા હોય. એટલે પુણ્યનો બંધ જરૂર થાય છે, પણ મુશ્કેલી ક્યાં છે એનો અનુબંધ કેવો પડશે. કારણ કે એની પાછળના આપણા કેવા ભાવ છે એનો જો ખ્યાલ ન હોય અને આપણાથી ખોટા ભાવ થાય તો જે અનુબંધ પડશે પુણ્યનો, જ્યારે આ પુણ્યનો ઉદય આવશે અને જે સુખ સાધન સંપત્તિ જે કંઈ મળશે અથવા તો જે કંઈ ગતિ મળી હશે એ ત્યારે જ્યારે ઉદયમાં આવશે ત્યારે જીવ એવું કંઈક કરશે કે એને પાપ બંધાય ત્યારે અને સંસારનું પરિભ્રમણ વધે. એટલે એ અપેક્ષાએ ચૈત્યવંદનની ક્રિયા વગેરે જ્યારે આશયની ક્લેરિટી ન હોય ત્યારે એ આપણને નુકસાનકારક જે બને છે એ આ રીતે
કેવળ સંસારની દ્રષ્ટિએ જ વિચારવામાં આવે, સાંસારિક રિવોર્ડની દ્રષ્ટિએ જ વિચારવામાં આવે તો અશુભ કરતા તો શુભ પ્રવૃત્તિ જરૂર છે. પણ આપણે બધાએ તો અહીંયા આપણે જે યોગ વિંસિકા અથવા તો જે યોગની વાત કરીએ છીએ એ દેશવીરતી સર્વવીરતી વાળા જીવોના કક્ષાના જીવોની વાત છે. અને ત્યાં મોક્ષ ઇઝ ધ ગોલ. એટલે એને માટે આપણે કહીએ છીએ કે આ જે આપણે મૃષાવાદનું કારણ કહ્યું તો એને મૃષાનું બંધી એવા અનુબંધો બંધાય. પુણ્યની ક્રિયા જરૂર છે, શુભ ક્રિયા જરૂર છે, એટલે પુણ્યનો બંધ પડે. પણ કેવું પુણ્ય બંધાશે? પાપાનું બંધી. એ પુણ્ય જ્યારે ઉદયમાં આવશે ત્યારે પાપ લાવનારું બનશે ને પાપ આવવાથી સંસાર વધારનારું બનશે. જ્યારે આ કોઈ પણ આપણી ધર્મની ક્રિયા, આરાધના, આલંબન વગેરે જે હોય છે એની પાછળનો હેતુ શું હોય છે? કે આપણે મોક્ષ તરફ આગળ વધવું છે, અધ્યાત્મની ભૂમિકામાં આગળ વધવું છે. એટલે અહીંયા આપણે જે વિષ અને ગરલ અનુષ્ઠાનની વાત કરીએ છીએ એમાં પણ આવું અનુષ્ઠાન તો ચૈત્ય વંદનનું છે. એટલે ઘણીવાર જ્યારે આપણને આ સમજ કે આટલી ડેપ્થમાં ન વિચારતા હોય ત્યારે આપણે એમ કહીએ કે ભાઈ જે કાંઈ કરે છે સારું તો કરે છે ને, તમે એને ડિસ્કરેજ શું કામ કરો છો? અથવા તો એમ કે આ ખોટું થઈ રહ્યું છે, એવું નિંદનીય છે, એવું કેમ કહો છો? પણ એ આપણે મોક્ષની અપેક્ષાએ, મોક્ષના ફળની અપેક્ષાએ આ ચર્ચા થઈ રહી છે. એટલે સામાન્ય કક્ષામાં સામાન્ય રીતે આપણે જયારે ડિસ્કશન કરતા હોય ત્યારે એમ કહીએ કે ચાલો આટલું તો શુભ કરે છે. આ બધી ભૂમિકાની પણ ઘણી સ્પષ્ટપણે આગળ ચર્ચા આવે છે કે કયા જીવો માટે અને આપણે કેવી રીતે એ વિચારવું જોઈએ, એને કેવી રીતે સમજવું જોઈએ. અત્યારે આપણે હજુ 3 અનુષ્ઠાન એટલે જે આપણે વિચાર્યા, અમૃત અનુષ્ઠાન, તદહેતુ અનુષ્ઠાન અને અનઅનુષ્ઠાન, અને પછી 20 અનુષ્ઠાન અને ગરલ અનુષ્ઠાન, એની હજુ વિશેષ ચર્ચા હવે આગળ આવે છે, એ આપણે લઈશું. અત્યારે પેજ 66 પર તમારી જો બુક હોય તો એમાં પતંજલિ આદિ ત્યાં આપણે છોડ્યું હતું લાસ્ટ ટાઈમ જ્યારે ક્લાસ કર્યો ત્યારે. એટલે આપણે ત્યાંથી રિઝ્યુમ કરશું. અહીંયા હરિભદ્ર મહારાજ જે યોગ સાધનાના બધા યોગ વિશેના જે ગ્રંથો લખ્યા છે એમાં એ પોતાનું બેકગ્રાઉન્ડ પણ પતંજલિની યોગ સાધના અને બીજા બધી યોગ પ્રક્રિયાઓનું પૂરું એમને સારું એવું નોલેજ અને જ્ઞાન હતું. એટલે અત્યારે એ જે યોગની વાત કરે છે ત્યારે સાથે સાથે એની સરખામણી પણ કરતા જાય છે. અથવા તો યોગ બિંદુ, યોગ સાર, એ બધાના અધ્યાત્મ સાર, એના રેફરન્સીસ યશો વિજયજી મહારાજ પણ ડ્રો કરે છે આમાં. અને એમ કરી અને આપણને સમજાવવા, વધારે ડેપ્થમાં સમજાવવા માટે અને આપણને કન્વિન્સ કરવા માટે કે આપણે જે ધર્મ અનુષ્ઠાન કરીએ એને યોગ સાધના રૂપ કેવી રીતે બનાવાય. એટલે અહીંયા હવે જે રેફરન્સની વાત કરે છે કે પતંજલિ આદિ યોગીઓએ કહેલા અનુષ્ઠાનના ભેદોને પોતાના શાસ્ત્રની સાથે સંવાદન કરતા, એટલે એની સાથે રિલેટિવિટી બતાવતા, કમ્પેરિઝન કે આ પણ અહીંયા પણ, એટલે એને અહીંયા કોઈ તોડવા ફોડવાની વાત નથી પણ એને પોઝિટિવ રેફરન્સમાં લઈને એની પણ ચર્ચા કરે છે કે પતંજલિ વગેરે યોગીઓએ કહેલા અનુષ્ઠાનના ભેદોને પોતાના શાસ્ત્રની સાથે સંવાદન કરવા એવા ગ્રંથકાર મહર્ષિ વડે જ યોગ બિંદુમાં 20 આદિ અનુષ્ઠાનનું સ્વરૂપ આ પ્રમાણે બતાવાયું છે. એટલે અન્ય યોગની પરંપરામાં પણ આવી યોગની સાધના કરતા હોય પતંજલિમાં યમ નિયમના પહેલા જ પ્રી કન્ડિશન મૂકવામાં આવી છે. તો એ રીતે અહીંયા પણ એમ કહે છે કે અહીંયા આ જે પ્રી કન્ડિશનમાં જો ગોટાળો થાય, આશયમાં ગોટાળો થાય તો આ ધર્મનું અનુષ્ઠાન કરવા જતા એ વિષ અને ગરલ અનુષ્ઠાન રૂપ કેવી રીતે બને છે ત્યાં પણ બતાવવામાં આવ્યું છે. ને અહીંયા પણ ટીકામાં સ્વતંત્રેણ એવો જે શબ્દ છે તેનો અર્થ સ્વ એટલે પોતાના, તંત્રણ એટલે શાસ્ત્રની સાથે સંવાદન કરતા એવો અર્થ. ઉપર જે સંસ્કૃતમાં શ્લોક છે એમાં એની સાથે એમને કમ્પેરિઝન કરી છે. ઇહલોકના સુખાદિની અપેક્ષાદી ભેદોથી કરાતું. એટલે હવે પેલા આપણે જે 3 અનુષ્ઠાન વાત કર્યા, અમૃત અનુષ્ઠાન, તદહેતુ અનુષ્ઠાન, અનઅનુષ્ઠાન, એના પછીનું એનાથી લોઅર લેવલમાં જઈએ છીએ. તો એમાં હવે ગરલ અનુષ્ઠાન અને 5મું 20 અનુષ્ઠાન એની વાત આવશે. તો હવે ત્યાં ભૂલ જીવની શું થાય છે? તો
તો કે છે ઇહલોકના સુખ આદિની અપેક્ષા. ઇહલોક એટલે અત્યારે આ જન્મમાં, આ ભવમાં, હમણાં. તો ઇહલોકની સુખ આદિ એટલે સુખ, કયા સંસારના પદાર્થોના સુખની વાત, કારણ કે ઇહલોકની વાત કરી ને, પરંપરાની વાત કે મોક્ષની પછીની વાત નથી, પણ અત્યારના સંજોગોની વાત છે. તો કે એ અનુષ્ઠાન શાસ્ત્રની સાથે ઇહલોકના સુખાદિની અપેક્ષા આદિથી ભેદોથી કરાતું ગુરુ આદિની પૂજાનું અનુષ્ઠાન. એટલે અહીંયા દેવવંદન, ગુરુવંદન બધા જ અનુષ્ઠાનો લેવાના. એમાં સામાયિક, પ્રતિક્રમણ, સ્વાધ્યાય દરેક અનુષ્ઠાનને ધીસ અપ્લાયઝ અકોર્ડિંગલી. એટલે અહીંયા અપેક્ષા આદિથી ભેદોથી કરાતું અને પછી ત્યાં ગુરુ આદિનું પૂજન, પૂજાનું અનુષ્ઠાન, તે વિષ, ઘર અનુષ્ઠાન, તદહેતુ અને છેલ્લું અમૃત અનુષ્ઠાન, એમ કુલ 5 પ્રકારનું અનુષ્ઠાન છે. અનુષ્ઠાન તો એક જ છે, વિધિ પણ એક જ છે, કરવામાં પણ એ જ રીતે આવે છે, પણ છતાં આવા એક્સ્ટ્રીમ 5 રિઝલ્ટ મળી શકે છે. ધાર્મિક અનુષ્ઠાન એક જ પ્રકારનું હોવા છતાં પણ ઇહલોક સુખ અપેક્ષા, પરલોકની સુખ અપેક્ષા ઇત્યાદિ કારણોના ભેદથી જ તે અનુષ્ઠાન 5 પ્રકારનું બને છે. આપણે જે આશા આકાંક્ષાઓ કે જે ફળની અપેક્ષા રાખીએ એનાથી આવા ભેદ પડે છે, કારણ કે આપણો આશય જ એવો હોય તો ફળ પણ એવું મળે. એટલે હવે અહીંયા એમાં વિષની વાત હવે વધારે ડિટેલમાં રહે છે. વિષ અનુષ્ઠાન, વિષ એટલે આપણે ઝેર, આપણી ભાષામાં એનું વિષનો અર્થ કરીએ. અને એનું સાદી ભાષામાં શું હોય છે કે જ્યારે આપણા પર વિષનો પ્રયોગ થાય, એટલે કે આપણે જ્યારે ઝેર લઈએ તો તાત્કાલિક મૃત્યુ થાય. એટલે કે એનું ઇન્સ્ટન્ટેનિયસ રિઝલ્ટ આવે, ઇમિડિયેટ રિઝલ્ટ આવે. એટલે વિષ અને ગરલમાં થોડોક શબ્દમાં અને એના અર્થમાં પણ ફરક છે. એટલે એની સમજાવવામાં પણ ચર્ચા પણ થોડી અલગ લીધી છે. હવે અત્યારે અહીંયા વિષ અનુષ્ઠાનની વાત કરે છે. તો એમાં વિષ એટલે કે આ ઝેર, આપણી સામાજિક સંસારની વ્યવસ્થામાં પણ ઝેર 2 પ્રકારનું હોય છે, સ્થાવર અને જંગમ. સ્થાવર જીવો એટલે કે જે ઔષધિઓ, કિંપાદિક ફળો, એટલે આપણે જે આયુર્વેદિક ફળમાંથી અથવા વનસ્પતિમાંથી બનતી દવાઓ હોય, પણ અમુક ફળ, અમુક વનસ્પતિ ઝેરી હોય. એટલે એવી જે ઝેરી હોય એ વગેરેનું જે વિષ તે સ્થાવર વિષ, કારણ કે સ્થાવર જીવો છે ને, વનસ્પતિ કાયના જીવો સ્થાવર જીવો છે. એટલે એમાંથી બનતું વિષ અથવા તો જે વિષ રૂપ હોય એવી વનસ્પતિ કે એવી વસ્તુ એ સ્થાવર હોવાથી એને શું કહ્યું, સ્થાવર જીવો, જેમ કે ઔષધ આદિઓ, કિંપાદિક ફળ વગેરેનું જે વિષ તે સ્થાવર વિષ. તથા સર્પ, વીંછી, એ જે ઇન્સેક્ટ્સ હોય એનું જે ઝેર હોય એ હાલતા ચાલતા છે ને, એટલે એને જંગમ કહ્યું. જંગમ જીવો તેઓનું વિષ તે જંગમ વિષ. એટલે આમ કરીને વિષના 2 પ્રકાર ઝેરના બતાવ્યા, સ્થાવર અને જંગમ. આ બંને પ્રકારનું વિષ આરોગતાની સાથે જ મૃત્યુનું કારણ બને છે. એવી જ રીતે જેમ એ એકદમ જ જો આપણે ખાઈ લઈએ, ઉપયોગ કરીએ તો તરત જ તાત્કાલિક મૃત્યુ થતું હોય છે, એ પ્રમાણે ઇહલોકમાં સુખની ઈચ્છાથી કરાયેલું ગુરુ આદિનું પૂજન રૂપ ધર્મ અનુષ્ઠાન આત્માને મોહ વાસનામાં નાખીને આત્મભાવથી મૃત્યુ કરાવે છે. આત્મભાવનું મૃત્યુ થઈ જાય છે, કારણ કે આપણી આખી પ્રક્રિયા શેના માટે છે? આપણી આત્માની ખોજ છે, આપણા આત્માના રિયલાઇઝેશન માટેની છે. આપણે આપણા આત્માની ઓળખાણ થાય, આપણો ઉપયોગ આપણા ઉપયોગમાં, આત્માના ઉપયોગમાં જોડાય, એટલા માટેની આખી પ્રક્રિયા છે. એની બદલે શું થઈ જાય છે? આ વિષ રૂપે, એટલે કે ધારો કે આ ઇહલોકના સુખના ભાવ કરીએ મોક્ષના ભાવની બદલે, તો અને કઈ ક્રિયા તો કઈ કરીએ છીએ, ગુરુ ભગવાન આદિનું પૂજન વગેરે જે બધા અનુષ્ઠાનો કરીએ છીએ, પણ એના મૂળમાં શું રહેલું છે? તો કે ઇહલોકના સુખની ઈચ્છાથી કરવામાં આવતું હોય. તો આ ધર્મ અનુષ્ઠાન પણ હા, એમને સિક્વન્સ આપણે જે મેં પહેલા પણ કહ્યું હતું કે અહીંયા જે આપણે
અનુષ્ઠાનની વાત કરીશું એમાં જે સૌથી ટોપના પ્રેક્ટિશનર્સ હોય એટલે કે જે મહાત્માએ ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે, જેની સાધના બહુ ઊંચી પહોંચેલી છે, એ લોકોને ચારે ચાર જે યોગ છે એની ભૂમિકા એટલી ભૂમિકાએ પહોંચેલા છે એટલે એમને અમૃત અનુષ્ઠાન બને છે અને પછી ધીમે ધીમે નીચે ઉતરતા જઈએ છીએ. એટલે આપણે એમાં અમૃત અનુષ્ઠાન, તદ્હેતુ અનુષ્ઠાન અને અનુષ્ઠાન અનઅનુષ્ઠાન એ વાત કર્યા પછી હવે સૌથી નિમ્ન કક્ષાના જીવો છે આ પાંચની રિલેટિવિટીમાં એની વાત થઈ રહી છે કે જે જીવો ઇહલોકની સુખની ઈચ્છા કરી અને આવા અનુષ્ઠાન કરે છે તે પૂજનરૂપ ધર્મ અનુષ્ઠાન આત્માને મોહ વાસનામાં. અહીંયા શું થાય છે? એને જે સંસારનો મોહ છે અથવા તો સંસારના પર પદાર્થોમાં મોહ છે અથવા તો પોતાના સ્વાર્થના કારણો છે, એની આશા રાખીને આવું જો અનુષ્ઠાન કરે તો એનું આત્મભાવનું મૃત્યુ થાય છે. એટલે કે આત્મભાવ ટકતો નથી, કારણ કે પોતાના શારીરિક સાંસારિક ભાવો, પોતાના પરને પોતાનું ગણીને એમાં ભાવો કરે છે કે આ બધું મને મળી જાય, આવા બધા સુખના સાધનો મળે, આવી બધી મને ધન સંપત્તિની પ્રાપ્તિ થાય, એવા બધા કોઈ પણ ભાવથી કરવામાં આવે. કારણ કે એને સમજ નથી કે આ ગુરુ ભગવાન આદિનું પૂજન શા માટે કરવું જોઈએ. પણ જો આવી રીતે કરે, આવી અપેક્ષા અને આકાંક્ષા રાખીને, તો એના આત્માનું ત્યાં આત્મ ભાવ મૃત્યુ થાય છે. એટલે એ જીવના આત્મભાવનું મૃત્યુ થઈ જાય છે અને એકલો સંસારના એટલે મોહ વાસના કીધી. મોહ કયો છે? સંસારના પદાર્થો મેળવવાનો, સંસારના સુખો મેળવવાનો. અને ઉપયોગ શેનો કરે છે? ધર્મના સાધનનો. એટલે ઊંધી જ ટ્રીટમેન્ટ થાય છે. એટલે ઘણીવાર આપણે પણ બહુ સારી ગણાતી મોંઘી દવા હોય પણ આપણે એનો ઉપયોગ જો ખોટી રીતે કરીએ તો નુકસાનકારક નીવડે. દવા પોતે તો સારી હોય પણ આપણને ટ્રીટમેન્ટ, આપણે જે રોગનો ઈલાજ કરવો જોઈએ એની બદલે બીજા ઈલાજ માટે વાપરીએ તો નુકસાનકારક નીવડે. એવી જ અહીંયા વાત છે. આવી ઇહલોકના સુખની અપેક્ષા વિષના જેવી હોવાથી તે વિષ કહેવાય છે. તેથી આવી વાસનાપૂર્વક કરાયેલું અનુષ્ઠાન વિષ અનુષ્ઠાન કહેવાય છે. એટલે આ ભાવમાં, આ લોકમાં અત્યારે જ કેમ ફાયદો થાય એવી નેરો ડેફિનેશન કરીને આવું અનુષ્ઠાન કરવામાં આવે. અને ઘણીવાર જ્યારે આપણને આવો બધો ખ્યાલ નથી હોતો, આવો બધો અભ્યાસ નથી હોતો, આવા ગુરુનું આપણને મિલન નથી થયું હોતું, ત્યારે આપણે પણ ઘણી શુભ ક્રિયાઓ કરીએ છીએ ત્યારે એવી અપેક્ષા રાખતા હોઈએ છીએ કે ભલે મોક્ષના માર્ગની હોય શુભ ક્રિયા, પણ એનો કંઈક તો ફાયદો હશે જ. એટલે મને સંસારમાં ક્યાંક તો ઉપયોગી થશે જ, કંઈક સંસારમાં ફાયદાકારક તો થશે જ, આનાથી મને કાંઈ ખોટ નહીં જાય. એવા બધા ભાવ કરી અને આપણે આપણી જ આવી ઉત્તમ ક્રિયાને વિષ અનુષ્ઠાન રૂપ ક્રિયા ઘણીવાર બનાવી શકીએ છીએ. હવે એના પછીના જે વિષ પછી ગરલ અનુષ્ઠાનની જે વાત છે એના માટેનું હવે ડિસ્ક્રિપ્શન આપે છે કે પરલોકના સુખની અપેક્ષાથી કરાયેલું અનુષ્ઠાન ગર અનુષ્ઠાન કહેવાય છે. આવતો ભાવ સારો મળે, દેવનો ભાવ મળે, દેવોના સુખો મળે, અથવા તો આથીને પણ હું વધારે કંઈક સુખી હોઉં, અથવા તો હું કંઈક ચક્રવર્તી બનું, રાજા મહારાજા બનું, કે હાઈએસ્ટ પોસ્ટ મળે. અત્યારે આપણે વિચારતા હોય તો આપણે એવું વિચારીએ કે ચાલો આપણે માઇક્રોસોફ્ટની કંપની જેવાના ઓનર જેવા થઈએ, કે બિલ ગેટ્સ જેવા પૈસાવાળા થઈએ, અથવા તો એનો જે વૈભવ છે, અથવા તો અમેરિકાના પ્રેસિડેન્ટનો જે પાવર છે એવું કાંઈ મળે, એવી અપેક્ષા, ઈચ્છાઓ, અથવા તો એવો ભાવ થઈ જાય આવું કરતા કરતા, આ ચાલો સારું કરીએ છીએ, પુણ્યનો જથ્થો ભેગો થાય છે. અત્યારે પણ ઘણીવાર આપણે એવું વિચારતા હોઈએ છીએ કે અત્યારે જે કાંઈ મળ્યું છે આ બધું પુણ્યથી મળ્યું છે. કારણ કે આપણે દરેક દર્શનમાં અને આપણી સામાન્ય બુદ્ધિમાં આપણે જ્યારે વિવેક તો નહીં પણ આપણે જે લોજિક લગાડીએ છીએ ત્યારે આપણા અત્યારે જે સારા સંજોગો છે, આપણને અત્યારે જે સુખ સાધનો સામગ્રી વગેરે મળ્યું છે, એના માટે આપણે એવો તો ઘણીવાર ઉપચાર કરતા હોઈએ છીએ કે પૂર્વે કરેલા પુણ્યના ઉદય રૂપે મળ્યું છે, તો હવે પુણ્યનો ઉદય ભોગવ્યા વગર છૂટકો નથી, એમ કરી અને આપણે એમાં ભોગ વિલાસમાં રમણતા કરતા હોઈએ છીએ, જસ્ટિફાય કરતા હોઈએ છીએ કે આ
કરેલા પુણ્ય છે તો મળ્યું તો ભોગવવાનો શું વાંધો છે? આપણે ક્યાં કોઈનું લઈ લીધું કે આંચકી લીધું છે? એવા ભાવ વિચારતા હોઈએ છીએ. પણ એ પુણ્ય કહ્યું છે, અને એ પુણ્ય જે અત્યારે પુણ્ય ઉદયમાં આવ્યું છે એનો આપણે ઉપયોગ એવી રીતે કરીએ છીએ કે અત્યારે જે બંધ પડે, પાપનો પડી રહ્યો છે એનો ખ્યાલ રહેતો નથી. પુણ્ય ઉદયમાં આવ્યું છે એનો ખ્યાલ બરાબર રાખીએ છીએ. આ પુણ્યના ઉદયથી મને આ સારું સગવડ બધી મળી છે. અને પણ જે ભોગવવાનો ભાવ વાસના છે, જે ભોગવવાની વાસના છે, એ વાસના આપણને પાપ લાવનારી બની રહી છે. અને આ પાપનો ઉદય પછી આવવાનો છે, તાત્કાલિક નથી, એ ભૂલાઈ જાય છે. એટલે આપણે હોંશે હોંશે આ ભોગ વિષયના સાધનો ભોગવવા ટ્રાય કરીએ છીએ, ભોગવીએ છીએ. અને એ આપણને પરંપરાએ પાપ બંધાવનારું હોવાથી પાપાનું બંધી પુણ્યનો ઉદય છે. એટલે જ્યારે જ્યારે આપણે જે કંઈ સમજ કેળવી એમાંથી એટલું તો જરૂર સમજવા જેવું છે કે આપણને જે કાંઈ મળ્યું છે એ ભલે પુણ્યના ઉદયથી મળ્યું છે, પણ હવે ફરીથી એ પાપાનું બંધી ન બને. એટલે કે આપણને પુણ્યના ઉદયે મળ્યું છે, જે કાંઈ સંજોગો મળ્યા છે, જે કાંઈ કમ્ફર્ટ મળી છે, કન્વિનિયન્સ મળી છે, એનો ઉપયોગ એવો કેવી રીતે કરીએ કે જેથી આપણને પુણ્ય બંધાય, પાપ તો ન જ બંધાય. એટલે હંમેશા પાપ ભીરુતા એને આપણે હંમેશા પ્રાઇમરી કન્ડિશન કહી છે. ધર્મમાં આગળ વધવા માટે પાપ ભીરુતા જોઈએ. અને પાપ ભીરુતા ન આવે ત્યાં સુધી જીવ ધર્મમાં આગળ વધી શકતો નથી. ઘણીવાર આપણી બીજી ભૂલ શું થતી હોય છે કે અન્ય કોઈ આવી પાપ ક્રિયા કરતો હોય અને એને સંસારના સુખોની વધારે પ્રાપ્તિ થતી હોય એવું આપણને જણાય, એટલે આપણે એનો અર્થ કરીએ કે આ જીવ આવા પાપ કરતો હોવા છતાં આટલું સુખ ભોગવે છે, તો પછી હવે આપણે તો એના જેટલું તો નથી કરતા, તો શું વાંધો છે? ત્યારે આપણને એ ખ્યાલ નથી રહેતો કે એ જીવ અત્યારે પાપ કરી રહ્યો છે, પણ એને પૂર્વમાં કરેલા પુણ્યનો ઉદય ચાલી રહ્યો છે. એટલે એને અત્યારે જે કંઈ પ્રાપ્તિ થઈ રહી છે એ પૂર્વ કરેલા પુણ્યના હિસાબે થઈ રહી છે. અત્યારે એ જે પાપ કરી રહ્યો છે એનો રિવોર્ડ નથી. પણ ત્યારે આપણે એ વિવેક ચૂકાઈ જાય છે. આપણે શું વિચારીએ છીએ કે આવું પાપમય જિંદગી જીવે છે, આટલું આવું કરે છે, છતાં એ આટલો સુખી છે. અને ઘણા લોકો એ લોજિક વાપરે છે કે અમેરિકામાં રહેતા લોકો બધા આટલું બધું માંસાહાર ને આપણી દ્રષ્ટિએ જે આટલા બધા પાપ વાળી જિંદગી હોવા છતાં કેવા સુખ ચેનથી જીવે છે. દુનિયાના કોઈ પણ લોકોના, બીજા કન્ટ્રીના કરતા અહીંના લોકો બહુ સુખ આરામથી જીવે છે, બહુ એન્જોય કરે છે. અને આમ તો આટલી બધી પાપની ક્રિયા કરે છે. એટલે આપણને ઇક્વેશન બેસતું નથી. એટલે આપણે સહેજે ખેંચાઈ જઈએ. હવે આપણે તો એના પ્રમાણમાં એવું કાંઈ જ કરતા નથી, તો હવે જે મળ્યું છે એટલું ભોગવવામાં શું વાંધો છે? અથવા એ થોડું એન્જોય કર્યું તો શું આપણે ખોટું કરી રહ્યા છીએ? કારણ કે આપણે હિસાબ શું કરી રહ્યા છીએ કે આટલી બધી પાપમય જીવન જીવનારા જીવો પણ આટલું આનંદથી જીવન જીવી રહ્યા છે. ત્યારે એ વિવેક ચૂકાઈ જાય છે કે અત્યારે તો એનું પાપમય જીવન જ છે, એનો બદલો તો એને પછી મળવાનો છે. અત્યારે જે એને સારી સુખની અને સગવડોની જે જિંદગી મળી છે એ એને પૂર્વ કરેલા પુણ્યના ઉદય રૂપે છે. અત્યારે જે પાપ કરી રહ્યો છે એનું રિઝલ્ટ નથી. પણ એ સમજ ઘણીવાર આપણને જ્યારે આપણી કન્વિનિયન્સ ને કમ્ફર્ટ વખતે ભૂલાઈ જતી હોય છે. એટલે આ જે વિષ અનુષ્ઠાન ને ગરલ અનુષ્ઠાનમાં જે ફરીને આપણને એ જ કહેવા માંગે છે કે આવી અનુષ્ઠાન ને ધર્મની ક્રિયાઓ કરીએ ત્યારે આપણી આશયની શુદ્ધિ કેટલી જરૂરી છે. હવે પરલોકના સુખની અપેક્ષાથી કરાયેલું અનુષ્ઠાન ગરાનુષ્ઠાન કહેવાય છે. ગર એ પણ એક જાતનું વિષ વિશેષ છે. એટલે પહેલા જે વિષની વાત કરી એનાથી પણ વધારે સ્પેશિયલ વિશેષ છે. કુત્સિત દ્રવ્યોના મિલનથી કરાયેલું જે વિષ તે ગર વિષ કહેવાય છે. પહેલા જે વિષ કહ્યું, અહીંયા એનું બધું મિશ્રણ છે, મિક્સચર છે. એટલે એમ કે છે કુત્સિત દ્રવ્યોના મિલનથી કરાયેલું જે વિષ એ ગરવિષ કહેવાય છે. જેમ કે મવડા વગેરેને કોહાવીને બનાવાતો દારૂ, અફીણ, ગાંજો, તેની જેમ આ પણ વિકારક એવા કુત્સિત દ્રવ્યોના સંયોગથી કરાયેલું વિષ જાણું. આમાં મલ્ટિપલ થિંગ્સ છે, દેર આર લોટ ઓફ થિંગ્સ ઇન્વોલ્વ. એટલે એનું જે રિઝલ્ટ આવે છે ને એ બધાનું જુદું જુદું અથવા તો ક્યુમ્યુલેટિવ આવતા એટલે ટાઈમ લાગે છે. કારણ કે અમુક વસ્તુ જલ્દી ખરાબ રિઝલ્ટ આપે, અમુક ટાઈમે ખરાબ રિઝલ્ટ આપે. આ આવું મિશ્રણ છે. પેલા 20માં શું હતું? ઇન્સ્ટન્ટેનિયસ રિઝલ્ટ હતું.
અહીંયા શું છે કે આ બધા આવા દ્રવ્યોનું અથવા તો જે નેગેટિવ આઇટમ્સ છે એનું મિક્સચર છે. એટલે એમ કે છે એવા વિકારક એવા કુત્સિત દ્રવ્યના સંયુક્તથી કરાયેલું વિષ જાણવું. જેમ વિષ તાત્કાલિક મારે છે એને આ ગર વિષ શરીરમાં વ્યાપ્ત થયું છે તે કાલાંતરે મારે છે. એની સ્લો ઇફેક્ટ આવે છે. એની ઇમ્પેક્ટ નેગેટિવ તો રિઝલ્ટ આવે જ છે, પણ રિઝલ્ટ આવતા વાર લાગે છે. એટલે આ વિષ જાણવું, જેમ કે વિષ તાત્કાલિક મારે છે, જ્યારે આ ગર વિષ શરીરમાં વ્યાપ્ત થયું છે તે એટલે એમ થતા કાલાંતરે મારે છે. એવી જ રીતે આપણે જ્યારે ઇહલોકની સ્પૃહાથી કરાયેલું અનુષ્ઠાન આત્માને તે જ ભવમાં ભોગ સુખમાં પાડીને મારે છે, જ્યારે પરલોકની સ્પૃહાથી કરેલું અનુષ્ઠાન ભવાંતરોમાં ભોગ સુખોમાં પાડીને જીવને મારે છે. માટે પરલોક સ્પૃહાથી કરાવેલું અનુષ્ઠાન ગર અનુષ્ઠાન કહેવાય છે. પરલોકની સ્પૃહાથી જે આવું અનુષ્ઠાન કર્યું હોય તો પુણ્ય તો બંધાયું, એ પુણ્યનો રેવોર્ડ મળે, દેવલોકમાં જે જન્મ મળે. એટલે ત્યાં તમે ભોગવવાનું તો થાય બીજા ભાવમાં, અને ત્યાં ભોગવોય ખરા, પણ એ દેવલોકમાં પછી અનુબંધ ત્યાં એ ભોગવશે જ્યારે જીવ, ત્યારે બાંધશે શું? પાપ બાંધશે. એટલે એનું ગર અનુષ્ઠાન એટલે સિક્વન્શિયલ પછીના ભાવમાં રિઝલ્ટ આવ્યું. વિષ અનુષ્ઠાનમાં શું હતું કે આ ભાવમાં જ બધી મને સુખની પ્રાપ્તિ થાય, સંસારના સુખો, અને હું ભોગવું પણ આ ભાવમાં. એવી આકાંક્ષાથી, એવી ભાવનાથી કરાયેલું. એટલે એનો રિવોર્ડ વિષની જેમ તરત જ ભાવ મૃત્યુ. ગર અનુષ્ઠાનમાં શું છે કે મને સારી ગતિ મળે. આપણે ઘણીવાર આ ભૂલ કે ગેરસમજ, અથવા તો બધાની જ ગેરસમજ હોય છે એવું પણ નથી કહેતો, પણ આપણે ઘણીવાર એવું કહીએ છીએ કે આવું બધું કરો તો તમને સારી ગતિ મળશે, આવતા ભાવમાં કંઈ સારું મળશે. એ પરલોકની ઈચ્છાથી. એટલે જો ત્યાં સુધીનું જ આપણું ગોલ હોય કે થોડુંક પુણ્ય કરી લઈએ તો આપણને પરલોકમાં એટલે કે આવતો ભાવ સુધરશે, અથવા તો સારી ગતિ મળશે, અથવા તો દુર્ગતિ ટળશે. તો એ બધાની પાછળ એટલો જ ભાવ હોય કે સારી ગતિ જ મેળવવી છે. પણ સારી ગતિ મેળવી એટલે કોઈ ગેરંટી નથી કે સારી ગતિ મેળવ્યા પછી આપણે પુણ્યાનુબંધી પુણ્ય બાંધશું, અથવા તો આપણે અધ્યાત્મ માર્ગમાં આગળ વધશું. સારી ગતિ મળી, દેવની ગતિ સુગતિ કહેવાય, એ દુર્ગતિ નથી. પણ ત્યાં પણ જો એકલા સમ્યક્ત્વ વગરના દેવો હોય તો એકલો પાપનો જ બંધ કરે છે. સુખો ભોગવે છે પણ બંધ ત્યાં પાપનો થાય છે. એટલે એ ગર અનુષ્ઠાન રૂપ બને છે. અપેક્ષા આદિ વિધાનતઃ, આ શબ્દમાં કહેલા આદિ શબ્દથી, એટલે અહીંયા અપેક્ષાની જુદી જુદી અપેક્ષાઓ હોય. અપેક્ષા આદિ અનાભોગ સદુષ્ઠાનનો રાગ અને મોક્ષનો રાગ સમજવાનો છે. એટલે કે અનાભોગ પૂર્વક કરાતું અનુષ્ઠાન તે અનુષ્ઠાન છે. સમજ વગરનું, અથવા તો કોઈ જાતના ગોલ વગરનું, અથવા તો કોઈના કહેવાથી, કોઈના ફોર્સથી, રાજાઓના ફોર્સથી, કોઈ પાવરફુલ તમારે આ કરવું જ પડશે એવું, તે અનુષ્ઠાનમાં આપણો પોતાનો કોઈ ભાવ નથી, પણ આ ફોર્સફુલી કરાવવામાં આવે. આપણને કોઈ એવી ઇન્સિસ્ટન્સ કરવામાં આવે, તમારે આટલું તો કરવું જ જોશે. તો એ બધું અનાભોગ પૂર્વક કરતું અનુષ્ઠાન એ અનુષ્ઠાન છે. અર્થાત અનુષ્ઠાન આભાસ છે. ધર્મ ક્રિયા કરતા હોય એટલે આપણે સંતોષ કદાચ માની લે સારું તો કરીએ છીએ ને, પણ એનું રિઝલ્ટ કઈ મોક્ષની તરફ લઈ જનારું તદહેતુ અનુષ્ઠાન જેવું એ થતું નથી. કારણ કે આશયની ક્લેરિટી નથી. કોઈના બળ જોગે, કોઈના ફોર્સથી, કે કોઈની આપણી મહત્વકાંક્ષાથી બધા કરે છે એટલે કરીએ છીએ, અથવા તો હું પણ સારો દેખાવ, આ વ્યક્તિ કરે છે સમાજમાં આટલું બધું સરસ ધર્મનું અનુષ્ઠાન, આટલો બધો ધર્મ વ્યવહાર કરે છે તો એનું સમાજમાં કીર્તિ છે, માન છે, તો હું પણ કરું તો મારું પણ માન વધે. એવી બધી જે ઈચ્છાઓ હોય તો એ અનુષ્ઠાનનો રિવોર્ડ કઈ નથી, અનુષ્ઠાન છે. કારણ કે એની પાછળ જે મોક્ષનો હેતુ હોવો જોઈએ, અથવા તો અધ્યાત્મમાં આગળ વધવાનું હોતું હોવું જોઈએ, એ જળવાતો નથી. એટલે એને અનુષ્ઠાન આભાસ કહ્યો. ધર્મની ક્રિયા કરતા એમાં આપણે મનાવી લઈએ કે ચાલો ધર્મ કરીએ છીએ, પણ અંદરના ભાવમાં આપણને સમાજમાં કીર્તિ મળશે, અથવા તો આપણે સારા લાગશું, સારા દેખાશું, એવું જો હોય તો એ અનુષ્ઠાન રૂપ નીવડે છે. સદ અનુષ્ઠાનના રાગપૂર્વક કરાતું અનુષ્ઠાન તે
અમૃત અનુષ્ઠાનનો હેતુ હોવાથી તદ હેતુ અનુષ્ઠાન કહેવાય છે. એટલે સારું અનુષ્ઠાન કરવાનો રાગ એટલે સાચું અનુષ્ઠાન, તો એ અમૃત અનુષ્ઠાનનો હેતુ બને છે. હેતુ બને છે એટલે શું કે ઇવેન્ચ્યુઅલી ઇટ વિલ રિઝલ્ટ ઇન અમૃત અનુષ્ઠાન. અત્યારે તદ હેતુ અનુષ્ઠાન લેવલનું થઈ રહ્યું છે, પણ રાગ કયો છે, ઈચ્છા શું છે એની, કે અલ્ટિમેટલી મને ભાવ અનુષ્ઠાન કરવા મળે, કારણ કે એને અત્યારે અર્થની ખબર નથી. આલંબનનો કેવી રીતે ઉપયોગ કરવો, આ ઉત્તમ આલંબન છે, પરમ આલંબન છે, એનું આલંબનનો ઉપયોગ કરીને પરથી કેવી રીતે હટવું, અથવા તો જે પરમ આલંબન છે એના કેવા ગુણો છે, એ ગુણોનું ચિંતન કરીને એ જ ગુણો મારામાં કેવી રીતે આવે, એ કક્ષાએ હજી નથી પહોંચ્યો. પણ એની ભાવના એવી છે કે મને ક્યારે આવું ભાવપૂર્વક હું કરી શકું, ક્યારે મને આવી સમજ આપવામાં આવે, ગુરુ મને ક્યારે આવા ગુરુ મળે કે જે મને આવું અનુષ્ઠાન આપે. એટલે જ્યારે ગુરુ આપણને એ અનુષ્ઠાન અથવા તો આપણે જે ભાવુકો ઉપધાન તપ વગેરે કરાવ્યા છે, તો જ્યારે પહેલા ઉપધાન કરે 18, ત્યારે શું કહીએ આપણે કે નવકાર માટે હવે ક્વોલિફાય થયા. એટલે કે આચાર્ય ભગવંત એમને નવકાર આપે. નવકાર આપ્યો એટલે શું કે નવકાર બોલાવડાવે, પોતે આપે એટલે મંત્રોચ્ચારની માફક આપે. એટલે કે હવે તું હે જીવ, તું આ નવકાર ગણવાને લાયક થયો છે, યુ આર ક્વોલિફાઈડ, અને તમે એને હવે એ લેવલે પહોંચ્યો કહેવાય. એવી રીતે આ ચૈત્યવંદન અનુષ્ઠાન કે સામાયિક અનુષ્ઠાન, પ્રતિક્રમણ અનુષ્ઠાન, એ પણ બધા એ લેવલે જે પહોંચે તો એને ગુરુ ભગવંતો આપે. અહીંયા આપવાનો શબ્દ શું છે કે ગુરુ એ વ્યક્તિને એ સૂત્રોને સ્વીકારવા માટેનો ક્વોલિફાઈડ છે, એ લેવલે પહોંચેલા છે એમ માની અને એને આપે છે. એટલે એ પણ એક આખી વિધિ છે. એટલે ગુરુ જ્યારે આપે એટલે અહીંયા પણ એ જ્યારે તદ હેતુ અનુષ્ઠાન ક્યારે સદ અનુષ્ઠાન ક્યારે બને છે કે આવી રીતે જ્યારે ગુરુ દ્વારા અપાયેલું હોય ત્યારે. એટલે અહીંયા એમ કે છે સદ અનુષ્ઠાનના રાગપૂર્વક કરાતું અનુષ્ઠાન એ અમૃત અનુષ્ઠાનનો હેતુ હોવાથી, એટલે કે ત્યાં એને અલ્ટિમેટલી પહોંચવું છે અમૃત અનુષ્ઠાનના લેવલે, એને તદ હેતુ અનુષ્ઠાન કહેવાય છે. અમૃતના જેવું જે અનુષ્ઠાન તે અમૃત અનુષ્ઠાન કહેવાય છે. જેમ અમૃતનું પાન કરનાર આત્મા અમૃતના પ્રભાવથી અમર બને છે, કારણ કે અમૃત તે અમરણનું કારણ છે. અમરણ ક્યારે થઈએ, ફરીથી જન્મ ન લેવો પડે ત્યારે, મોક્ષની પ્રાપ્તિ થાય ત્યારે અમરણનું કારણ બને છે. એવું આ અમૃત અનુષ્ઠાન છે. જે અમૃતનું પાન કરનાર આત્મા અમૃતના પ્રભાવથી અમર બને છે, કારણ કે અમૃત તે અમરણનું કારણ છે. તેમ જે અનુષ્ઠાન આત્માને એવું મોક્ષ સ્થાન આપે છે કે જ્યાં કદાપી મરણ થતું નથી, એથી અમૃતની જેમ અમરણનું કારણ બને છે, એવું જે અનુષ્ઠાન તે અમૃત અનુષ્ઠાન છે. એટલે બે અનુષ્ઠાન આર ડિઝાયરેબલ, અમૃત અનુષ્ઠાન ઓફકોર્સ અને તદ હેતુ વિચ વિલ લીડ અસ ટુ લેવલ ઓફ અમૃત અનુષ્ઠાન. બાકીનું અનુષ્ઠાન છે એમાં એટલીસ્ટ પોઝિટિવ કાંઈ નથી અને એટલું બધું નેગેટિવ નથી, અને જે વિષ અને ગરલ અનુષ્ઠાન છે એમાં તો નુકસાની જ છે. પછી મૂળ ગાથામાં અપેક્ષાદિ ભેદત એમ જે પાઠ છે ત્યાં અપેક્ષા એટલે ઇહલોક સુખ અપેક્ષા, પરલોક સુખ અપેક્ષા જાણવી, તથા આદિ શબ્દથી અનાભોગ આદિ એટલે કે અનાભોગ સદઅનુષ્ઠાન રાગ તથા મોક્ષ રાગનું ગ્રહણ કરવું. એટલે આ શબ્દોનો અર્થનું સમજાવે છે કે ત્યારે કયો એપ્લાય કરવો જોઈએ. આ પ્રમાણે એક જ પ્રકારના ગુરુ પૂજન આદિ ધર્મ અનુષ્ઠાન કરનારા આત્માઓમાં, અનુષ્ઠાન તો એનું એ જ છે એમ કે છે, પણ જુદા જુદા આત્માઓમાં ઇહલોક સુખ અપેક્ષા વગેરે 5 કારણ ભેદો, એટલે ઇહલોક સુખ અપેક્ષા, પરલોક સુખ અપેક્ષા, અથવા તો ઓગે બીજા કરે છે એટલે કરવું, અથવા તો ક્યારે હવે મને એ આ ઉપરના ફળમાં લઈ જનારું બને એવી અપેક્ષા સાથે, અથવા તો પોતે ભગવાનના ધ્યાનમાં લાગી જાય એવી લેવલે પહોંચેલા મહાત્માઓ, એ જુદા જુદા કારણ ભેદોને કારણે આમ અનુષ્ઠાનના 5 ભેદ પડે છે.
અનુષ્ઠાન તો એક જ છે, વિધિ તો એક જ છે, વાત તો એની એ જ છે, પણ એના ભેદ 5 પ્રકારે આ રીતે જુદા જુદા પડે છે. 5 પ્રકારના કારણો એટલે કે આશય વિશેષો અથવા તો ચિત્તના પરિણામ. અહીંયા આશય વિશેષ એટલે ખાલી આપણે મનથી બોલી જઈએ કે મારે આ રીતે, તો દરેક સૂત્રમાં તો એ ઓલરેડી પ્રવૃત્તિ થયેલી જ હોય છે. આપણે જે કોઈ વિધિ કરીએ, સામાયિક, ચૈત્યવંદન, પ્રતિક્રમણ, એમાં જે બધા મંત્રો સૂત્રોચ્ચાર છે, એમાં દરેક વખતે એ બધી માગણીઓ તો ઓટોમેટિક હોય છે કે મને બોધિ ક્યારે મળે, મને નિર્વાણ પદ ક્યારે મળે, મને મોક્ષ ક્યારે મળે. એ તો એમાં આખું સિંક્રોનાઇઝ અને બિલ્ટ ઇન કરેલું જ હોય છે. પણ અહીંયા શું કહે છે કે એ ચિત્તના પરિણામો, આપણા ચિત્તના પરિણામ દરેક વખતે સૂત્રોચ્ચાર કરતા હોય અને સૂત્રોનો જે અર્થ હોય એ પ્રમાણેના હોય એવું જરૂરી નથી. ચિત્તના પરિણામ જુદા જુદા હોય, તો જુદા જુદા હોવાથી આશયનો ભેદ પડે, અને આશયનો ભેદ પડતો હોવાથી એ જ અનુષ્ઠાન આ રીતે 5 જુદી જુદી રૂપે નીવડે છે. તે કારણથી કાર્યરૂપ એટલે જેવું કારણ આપણા આશયનું હોય એના એવું કાર્ય નીવડે, તો એ કાર્ય એવા અનુષ્ઠાનો પણ 20 ગર આદિ રૂપે વિશેષ વિશેષ છે. અહીં વિધાન શબ્દનો અર્થ વિશેષ જાણવો તથા વિશેષ એટલે ભિન્ન ભિન્ન, એટલે એ જ અનુષ્ઠાનના આવા 5 ભિન્ન ભિન્ન આશય ભેદ પ્રમાણે અથવા તો આપણા ચિત્તના પરિણામ જે હોય એ પ્રમાણે આ 5 પ્રકારે એનું રિઝલ્ટ આવે, 5 ભેદ પડે. હવે પછી પતંજલિનો દાખલો આપ્યા પછી હવે યોગ બિંદુનું અહીંયા ટાંકે છે. યોગ બિંદુના અનુસારે 20 આદિ 5 અનુષ્ઠાનોના અર્થ જણાવે છે. હવે યોગ બિંદુનો રેફરન્સ પણ, એટલે આપણને બધી કોમ્પ્રિહેન્સિવલી ગાઈડન્સ આપી રહ્યા છે કે આપણે જે યોગની વાત કરી રહ્યા છીએ, પતંજલિએ પણ એ જ એવા જ રીતે વાત કરી છે. અહીંયા યોગ બિંદુના ગ્રંથમાં પણ આ રીતનો જ રેફરન્સ છે. યોગ બિંદુના અનુસારે 20 આદિ 5 અનુષ્ઠાનોના અર્થ જણાવે છે. લાભ આદિ સાંસારિક વાંછાઓની અપેક્ષાથી કરાતું આ અનુષ્ઠાન સમ્યક ચિત્તનો વિનાશ કરનાર હોવાથી તથા મહાન ફળ આપે તેવાની પાસે અલ્પ ફળની અભ્યર્થના કરવાથી મોટાની લઘુતા થવાથી 20 જાણવું. અહીં બહુ સુંદર ડેફિનેશન કરી 20ની. આજે આપણે અનુષ્ઠાન કરી રહ્યા છીએ એ કેટલો મોટો રિવોર્ડ આપી શકે એવી વસ્તુ છે. એટલે આપણને કોઈ ડાયમંડની વસ્તુ કંઈ આપણને રસ્તામાંથી કોઈ એવું મળ્યું હોય, પણ આપણને ડાયમંડનો ખ્યાલ ન હોય અને આપણે એમ માનીએ કે આ કોઈ કાચનો કટકો છે, તો આપણે કોઈને $5-10 આપી દઈએ, કોઈ આપવા તૈયાર થાય તો. પણ કોઈ એમ કે નહીં આની વેલ્યુ તો $10,000 કે પછી $20,000 છે, તો આપણે એને $5-10 આપવા તૈયાર નહીં થઈએ. એટલે અહીંયા એમ કહે છે કે આ અનુષ્ઠાન મોક્ષ એવું અવિનાશીપણું પ્રાપ્ત કરાવે એવી તાકાત વાળું છે. એનો ઉપયોગ તમે શું કરો છો કે આ લોકના સાદા સુખો, તુચ્છ સુખો, ફૂંક મારી અને ઉડી જાય એવા સુખની પાછળ એના ઉપયોગ માટે તમે આવું અનુષ્ઠાન ખર્ચી નાખો તો એ ઝેર જેવું જ થયું ને. કારણ કે એનું રિઝલ્ટ શું આવ્યું? જે હાઈએસ્ટ રિવોર્ડ આપી શકે એવી વસ્તુ છે એને તમે તુચ્છ વસ્તુ માટે બાર્ટર કરી નાખ્યું, એક્સચેન્જ કરી નાખ્યું, તો એ તમને શું મળ્યું? ઝેર રૂપ જ નીવડ્યું. કારણ કે મળે કેવું ઉચ્ચ પ્રકારનું હતું, એવી એનામાં ક્વોલિટી હતી, એવું રિવોર્ડ આપે એવી તાકાત હતી, એને તમે સાવ સસ્તામાં ગવાવી દીધું. એટલે એવું કહે છે કે જે આટલું સારું રિઝલ્ટ આવે એમાં તમે લઘુતા એટલે સાવ નાના રિવોર્ડથી ખુશ થઈને એને એક્સચેન્જ કરી નાખ્યું, વટાવી ખાધું, તો એ તો લઘુતા થવાથી 20 રૂપ બને છે. એટલે 20ની ડેફિનેશન બહુ સરસ સમજાવી. પહેલા તો આપણને દ્રવ્ય અને અવિષની જંગમને સ્થાવર વિષ કહ્યું, પણ અહીંયા જે યોગ બિંદુના આધાર ટાંકીને જે કહ્યું એ સમ્યક ચિત્તનો વિનાશ કરનારા. એક તો આનો રિઝલ્ટ શું આવે છે કે આ જે ધર્મ ક્રિયા કરીએ છીએ, અને આપણે ધર્મ ક્યારે બને કે જ્યારે અધ્યાત્મમાં આગળ વધારનારી હોય તો એવી ક્રિયાને ધર્મ ક્રિયા કહેવાય, ધર્મ વ્યવહાર કહેવાય. પણ જે ક્રિયા સંસાર વધારનારી બને તો એને તો ધર્મ કહેવાય જ નહીં. એટલે અહીંયા એમ કે છે કે તમે આવા
આવી અપેક્ષાથી જો આવું ધર્મ અનુષ્ઠાન કરો તો લઘુતા એવો મિનિમમ રિવોર્ડ મિનિમલ રિવોર્ડ મળે તો એ વિષ સમાન જ થયું. જે ચૈત્ય વંદન આદિ ધર્મ અનુષ્ઠાનો કર્મ ક્ષયાત્મક નિર્વાણ ફળ આપનાર છે તે ચૈત્ય વંદન આદિ કરતી વખતે ધન લાભ યશ કીર્તિ આદિ શબ્દથી શારીરિક સુખ દીર્ઘ આયુષ્યતા પુત્ર પ્રાપ્તિ વગેરે સાંસારિક સુખોની અપેક્ષા રાખવામાં આવે તો આ અનુષ્ઠાન આવી સ્પૃહાથી વિષ અનુષ્ઠાન છે. આપણને ઘણીવાર ખ્યાલ નથી રહેતો. આપણા દેરાસરોમાં પણ જ્યારે વિધિ વિધાનો હોય ને, આપણે જ્યારે પૂજન થતા હોય છે ઘણીવાર, અને નવપતજીનું પૂજન એટલે આપણે શું કહીએ છીએ એને, મહેન્દ્રભાઈ, નવપતજીનું પૂજન કરીએ છીએ અને શું કહેતા હોઈએ છીએ? શીતચક્ર પૂજન. હા, તો શીતચક્ર પૂજન જેવી પૂજનની વ્યવસ્થા હોય કે જેના સેન્ટરમાં અરિહંત ભગવાનથી શરૂઆત થાય, જેનું પૂજન કરવાનું છે, 9 પદનું પૂજન કરવાનું છે, અને પછી બહારના ગ્રહો અને ઉપગ્રહો અને પછી દેવો દેવીઓ એના અનુષ્ઠાન એના બધાના પૂજનની આપણે ઉછામણી કરતા હોય છે. અને પછી જ્યારે એના વિશે કહેવામાં આવે ને, કારણ કે ઘી બોલી કરવાની ને, પછી એમ કે આ સૂર્યનું પૂજન કરવાનું છે, સૂર્યનું પૂજન કરશો તો તમારા છોકરાઓ કોલેજમાં ભણીને બહુ હોશિયાર થશે, તેજસ્વી થશે, અથવા તો ચંદ્રનું કરશો તો ઘરમાં આવી શાંતિ થશે. આવા ઉપચાર કરવામાં આવે છે. અને ઘણીવાર લોકો અણસમજે ગેરસમજમાં અથવા તો પોતાનો છોકરો કોલેજ બાઉન્ડ હોય તો એમ કે આ શીત ચક્રનું પૂજન થાય છે, આપણે સૂર્યનું ગ્રહનું જ્યારે પૂજન આવે એ લેવું, એવું વિચારીને લેતા હોય. એનો અર્થ શું થયો? અનુષ્ઠાન શેનું થઈ રહ્યું છે? શીત ચક્ર પૂજન થઈ રહ્યું છે, 9 પદનું પૂજન થઈ રહ્યું છે, અરિહંત પદનું સિદ્ધ પદનું પૂજન થઈ રહ્યું છે. અને આપણી વિચારધારા આશય ક્યાં જોડાઈ જાય છે કે હું સૂર્ય અથવા તો ચંદ્રના દેવનું જે પૂજન આવે એ લઈશ, મારો છોકરો કોલેજમાં ભણવા જવાનો છે એટલે. અને આવું ઘણીવાર ઉપચાર કરવામાં આવતો હોય છે જ્યારે ઘી બોલી થતી હોય ત્યારે. હવે એવી ઘી બોલી થતી હોય અને કદાચ જો આપણે એવું સમજીએ અથવા તો એવું વિચારીને લઈ કરીએ તો એનું રિઝલ્ટ શું આવે? કદાચ છોકરો ભણે ખરો, પણ એના માટે થોડું કર્યું હતું. આ શીત ચક્ર જેવી પૂજન, જે મહિણા સુંદરી ને શ્રીપાલ મહારાજાએ જે શીત ચક્રની પૂજન કર્યું, એની કઈ આસ્થા હતી, એમનું કયું સમ્યક્ત્વ હતું અને એમને ક્યાં સુધી લઈ જાય છે. એવા શીત ચક્રના પૂજનમાં આપણે આવા ઝીણા નાના નાના આશયથી અથવા તો કોઈના કહેવાથી આવું પૂજન કરીએ તો એનો રિવોર્ડ શું મળે? એ વિષ રૂપ થયું. કારણ કે આવું શીત ચક્રનું પૂજન તો આપણને મોક્ષનું ફળ તરફ લઈ જનારું છે. એની બદલે આપણે આવી સાવ ફાલતુગીરીમાં વટાવી ખાધું. એટલે આપણે ઘણીવાર ઉત્સાહ થતો હોય છે, અને પછી એ પૂજન ભણાય ને બધા પછી ખુશ થાય કે બહુ ભાવપૂર્વક ભણાવ્યું. કયો ભાવ? કોને ભણાવ્યું? અથવા તો કોમ્પિટિશન થતી હોય કે ભાઈ મારે તો આ પદનું જ પૂજન લેવું છે, અથવા તો મારે આ ગ્રહનું જ પૂજન લેવું છે, કારણ કે આ મને આ રીતે ઉપયોગી, અથવા તો મને આનાથી સંતતિ પુત્રની પ્રાપ્તિ થશે. આવા ઘણા ઉપચાર ઉપયોગ વગેરે કરવામાં આવતું હોય છે. ત્યારે આપણને જો આવો ખ્યાલ હોય તો આપણે વિધિકારને પણ કહી શકીએ કે ભાઈ તમે એનો જે પારમાર્થિક ફાયદો થતો હોય, જે અધ્યાત્મનો ફાયદો હોય એ જ સમજાવો, સાંસારિક ફળોની અપેક્ષા ન સમજાવો. એની કરવાની અમારો કોઈ ભાવ નથી. આપણે આટલું મોટું પૂજન જૈન સેન્ટરમાં પ્રમોટ કરતા હોય તો એવા નાના નાના ભાવોથી શું કામ કરીએ? શા માટે કરવું જોઈએ? એટલે ઘણીવાર આપણે આવામાં પ્રવાહમાં ખેંચાઈ જતા હોઈએ છીએ, અને આપણે આપણી પોતાની જે આટલો બધો અભ્યાસ કર્યો હોય, આટલું બધું જાણતા હોવા છતાં આપણે આ પ્રવાહમાં ક્યારેક ખેંચાઈ જઈએ એવું બનતું હોય છે. એટલે અહીંયા જે એમણે કહ્યું ને, જે ચૈત્ય વંદન આદિ ધર્મ અનુષ્ઠાન કર્મ ક્ષયાત્મક, હેતુ શું છે? આપણા જે કર્મો છે એનો ક્ષય કરવાનો હેતુ છે. આ આખી જે અનુષ્ઠાનની વિધિ જે કઈ છે, મહિણા સુંદરીને શ્રીપાલ રાજાએ શું કર્યું? એમને જે કર્મો હતા એનો ક્ષય કરવાનો, એના માટેનું પૂજન કર્યું. અને આપણે એમાં જુદા ભાવમાં ખેંચાઈ જઈએ તો એનું રિઝલ્ટ શું આવે કે જે કર્મ ક્ષયાત્મક નિર્વાણ ફળ આપનાર છે, ચૈત્ય વંદન આરતી કરતી વખતે ધન લાભ, યશ,
કીર્તિ આદિ શબ્દથી શારીરિક સુખ, દીર્ઘ આયુષ્યતા, પુત્ર પ્રાપ્તિ વગેરે સાંસારિક સુખોની અપેક્ષા રાખવામાં આવે તો આ અનુષ્ઠાન આવી સ્પૃહાથી વિષ અનુષ્ઠાન કહેવાય છે. આપણાથી આવા બધો ઘણો ભૂલવાળો ઉપયોગ થતો હોય છે. આપણી તબિયત બહુ સિરિયસલી બગડી હોય અને તબિયત સુધરે પછી આપણે શું નક્કી કરીએ કે મારે હવે પૂજા ભણાવવી છે. સારો ભાવ છે. જો આપણે તબિયત સુધર્યા પછી ધર્મ વ્યવહારમાં, ધર્મ અનુષ્ઠાનમાં અને ધાર્મિક ક્રિયાઓમાં ધર્મને સમજવામાં એનો પછીનો સુધર્યા પછી, હેલ્ધી બન્યા પછી એ તરફ જ આપણો ઉપયોગ લઈ જવાના હોય, એ તરફ જ આપણો પુરુષાર્થ લઈ જવાના હોય, એ પૂજા વ્યવસ્થિત છે. પણ એ પૂજા ભણાવી, હવે તો સાજા થઈ ગયા, સારા થઈ ગયા, હવે તો બધે ફરવાનું છે, માણવાનું છે, એમ કરાવી હોય, એવી મનમાં ભાવના હોય કે હવે તો હું સાજો થઈ ગયો છું, પૂજા ભણાવી દઉં, આ સારો થઈ ગયો એટલો ભગવાનનો ઉપકાર, એમ કરીને અને પછી આપણું જીવન જો આપણે પેલી રીતે વ્યતીત કરવાના હોય તો એમાં મોટા ભાગે એ રીતે મનના એવા ભાવો હોય કે હવે હું સારો થઈ ગયો, સાજો થઈ ગયો, હવે તો હું બધે ફરીશ, આમ કરીશ, પણ આ એક પૂજા ભણાવી લઉં, એવા ખ્યાલથી ભણાવી હોય તો એનું આ રિઝલ્ટ આવે. એ વિષ અનુષ્ઠાન બને. કારણ કે અનુષ્ઠાન શાના માટે છે એની સમજ નથી, અથવા તો ભૂલાઈ જાય છે. કારણ કે હવે સાજા થઈ ગયા ને, માંદા હતા ત્યાં સુધી બરાબર ધર્મ યાદ આવતો હતો કે ઓહો આટલી બધી માંદગી આવી, મેં તો કાંઈ કર્યું નહીં, મારું શું થશે. ત્યારે એવો વિચાર આવે. સાજા થઈ જઈએ ત્યારે પછી શું કરીએ કે એક પૂજા ભણાવી લઈએ કે એક જરા કરી લઈએ કાંઈ, એટલે સંતોષ માનીને પછી પાછા સંસારના સુખોમાં લાગી જઈએ. એ આ વિષ અનુષ્ઠાન બને. આવો બધો આપણે ઘણીવાર જાણતા હોવા છતાં પણ ખ્યાલ નથી રહેતો, અથવા તો કોઈ કરે તો આપણે એની અનુમોદના કરીએ કે બહુ સારું કર્યું તમે, ત્યારે પણ આપણી સમજ વી આર લેકિંગ. કે એને આપણે તો શું કોઈ પણ સારું કાર્ય થાય તો આપણે અનુમોદના જરૂર કરીએ, પણ એ અનુમોદના કરતા જો એમનું ઇન્ટેન્શન કે એનો ખ્યાલ ન હોય તો એ આવું વિષ અનુષ્ઠાન બનતું હોય છે. કારણ કે જેમ વિષ ભક્ષણ કરવાથી મનુષ્ય મૃત્યુ પામે છે, દ્રવ્ય પ્રાણોનો વિષ વિનાશ કરે છે, તેમ શુભ લેસ્યા પરિણામ વાળા સમ્યક ચિત્તનો આવી સ્પૃહા વાળા ચિત્તપૂર્વક કરાયેલા અનુષ્ઠાનથી વિનાશ થાય છે. કેટલી લોસ જાય. જે ધર્મ કરી અને આપણે સમ્યક્ત્વ, અને એ સમ્યક્ત્વને આપણે મજબૂત બનાવવાનું છે, એ સમ્યક દર્શનને આપણે વધારે શુદ્ધ બનાવવાનું છે. અત્યારે આ સમ્યક દર્શનની વાત નીકળી ત્યારે એક વાત લઈ લઉં. સુધીરભાઈ અને નીરુબેને એક ક્વેશ્ચન પૂછ્યો હતો. અભિનિવેશિક મિથ્યાત્વ. અભિનિવેશિક મિથ્યાત્વમાં ડેફિનેશન શું છે? એ મિથ્યાત્વ એટલે કે એકવાર જીવને સમ્યક્ત્વ આવ્યું હોય છે, પણ એને કોઈ અમુક બાબતમાં પોતાનો ખોટો હોવા છતાં એવો આગ્રહ પકડાઈ જાય છે કે ના, આ વસ્તુ તો આમ જ હોવી જોઈએ, બાકી બધું બરાબર છે, ભગવાને કહ્યું એ સત્ય છે, સાચું છે, પણ આ મારી જે આ સમજ છે આ બાબતમાં એ આ રીતે જ છે ને એ મારી સમજ જ બરાબર છે, ભગવાને કહ્યું એના કરતા હું સમજુ છું, એવો કદાગ્રહ પકડાઈ જાય છે. ત્યારે એ જીવ મિથ્યાત્વમાં જાય છે. એને અભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય છે. એટલે નીરુબેનનો સવાલ એવો હતો કે જે જીવ સમકીતી છે એને આવો વિચાર કેવી રીતે આવે, આવો કદાગ્રહ કેવી રીતે પકડાઈ જાય, તો એનું સમ્યક્ત્વ કેવું કે એને આ રીતનું થયું. I think Niruben, am I understanding your question right? Sudhirbhai, can you unmute Sudhirbhai? હાજી, બરાબર છે. બરાબર છે ને? હાજી. ઓકે. તો હવે જો આપણે જયારે મિથ્યાત્વના અને સમ્યક્ત્વના પ્રકાર લેતા હતા, ઘણો વખત થઈ ગયો, 5-6 વર્ષ થઈ ગયા, પણ મિથ્યાત્વ અને સમ્યક્ત્વ 3 પ્રકારના હોય, રાઈટ? આપણને અનાદિથી જીવ જે આગળ આવતા પહેલી વારનું જયારે એને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે ત્યારે ઔપસમિક સમ્યક્ત્વ હોય છે. એટલે કે પોતાના મોહનીય કર્મને ઉપસમાવીને મેળવતો હોય છે. એ ઔપસમિક દર્શન મોહનીય કર્મને ઉપસમ કરે છે, એ ઔપસમિક સમ્યક્ત્વ કહે છે. અને પછી જો એ ટકી જાય 48 મિનિટથી વધારે, એટલે કે તો એ ક્ષાયોપસમિક સમ્યક્ત્વ બને. અને જે જીવ એવો ઉત્તમ ધર્મી હોય અને આશાનું ભવી હોય, એટલે કે એનો ટૂંક સમયમાં મોક્ષ થવાનો હોય,
તો એને ક્ષાયિક સમ્યક્ત્વ પણ થાય, એટલે કે એના મોહનીય કર્મનો ટોટલ ક્ષય થઈ જાય, તો એ ક્ષાયિક સમ્યક્ત્વ કહેવાય. એ સમ્યક્ત્વ પછી ક્યારેય જનારું નથી. એની ક્વોલિટી એવી છે કે એને ટોટલ મોહનીય કર્મનો ટોટલ ક્ષય થઈ ગયો છે. એવું ક્ષાયિક સમ્યક્ત્વ જેમ શ્રેણિક મહારાજાના છે, કૃષ્ણ મહારાજાને છે. ઇવન ધો અત્યારે નર્કમાં હોવા છતાં એ ક્ષાયિક સમ્યક્ત્વના ધણી છે, એટલે કે એમનું સમ્યક્ત્વ જતું નથી રહેવાનું. પણ જે ક્ષાયોપશમિક સમ્યક્ત્વ છે એ સમ્યક્ત્વ એક જ ભવમાં જઈ શકે, આવી શકે, એવું ઘણીવાર બની શકે, અને ભવોભવમાં પણ ઘણીવાર એક સમ્યક્ત્વ આવે ને જાય. એનું થોડો ન્યુમેરિકલ છે, મને અત્યારે મોઢે યાદ નથી કેટલી વાર આવું બની શકે એક જ ભવમાં, પણ ફ્રીક્વન્ટલી એવું બની શકે. એટલે કે સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ હોય, ક્ષયોપશમિક સમ્યક્ત્વનું હોય, તો એ જે ક્ષયોપશમ ભાવ છે એ ક્ષયોપશમ દરેકને જુદી જુદી લેવલનો હોઈ શકે, તરતમતા વાળો હોઈ શકે. આવું ક્ષયોપશમિક સમ્યક્ત્વ હજી ઘટ ન બન્યું હોય, ઘન ન બન્યું હોય અને નબળું હોય તો ક્યારેક મોહનીય કર્મનો ઉદય થતા, અથવા તો જે 4 અનંતાનુબંધી કસાય છે એ કસાયનો જો ઉદય થાય, અનંતાનુબંધીના લેવલના કસાયનો ઉદય થાય, તો એક ક્ષાયોપશમિક સમ્યક્ત્વ વમી જાય, જતું રહે, અને જીવ મિથ્યાત્વમાં ચાલ્યો જાય. અને આવું એકથી ઘણી વાર બની શકે. એટલે જમાલીનો દાખલો લો, ગોશાળાનો દાખલો લો, એ ખુદ મહાવીર સ્વામીના મરીચીના ભવનો દાખલો લો, તો એ જમાલી વગેરે સમકીતી જીવ હતા, ભગવાનના શિષ્ય બન્યા હતા, ગોશાળા વગેરે, રાઈટ. અને ભગવાનના શિષ્ય બન્યા હતા, સમકીતી હતા, પણ છતાં એ દરેકને ક્યાંક ક્યાંક પોતાનો એક આગ્રહ કંઈક પકડાઈ ગયો કે મહાવીર સ્વામી આટલું કીધું, બાકી બધું બરાબર છે, પણ આ વસ્તુ આમ છે. એ થોડી જુદી પડતી હતી, પણ એનો આગ્રહ એવો કદાગ્રહ એમનાથી પકડાઈ ગયો કે એમને એ મિથ્યાત્વ મળી, મિથ્યાત્વમાં જતા રહ્યા. એટલે એને અભિનિવેશિક કહ્યું. કારણ કે ક્ષયોપશમની ધારા એવી હતી કે ક્ષયોપશમ નબળું સમકિત હોવાથી અને પોતાનો આગ્રહ, એટલે ત્યાં શું થયું, માન કસાય. એ માન કસાય અનંતાનુબંધીના લેવલનો, ક્રોધ, માન, માયા, લોભ, એ 4 કસાય જે છે એ, અને દર્શન મોહનીયની 3, એ 7 વસ્તુઓ જે છે, એ 7 વસ્તુઓનો જ્યારે ક્ષયોપશમ કે ઉપશમ કે ક્ષય થાય ત્યારે સમકિત પ્રાપ્ત થતું હોય છે. તો અભિનિવેશિક મિથ્યાત્વમાં શું થાય છે કે આવા ક્ષયોપશમિક જીવને જ્યારે આવો અનંત અનુબંધીનો માન કસાય થાય, એટલે પછી પોતાનો કદાગ્રહ પકડાઈ જાય કે ના, આ બાબતમાં તો હું કહું છું એ જ સાચું, મહાવીર સ્વામી કહે છે એના કરતા હું પણ એવો ઓપિનિયન જમાલીને થયો હતો, એવી વસ્તુ ગોશાળાને થઈ હતી, અને એવું ભગવાનને પણ થયું હતું મરીચીના ભવમાં, કે પહેલા તો બધા જે કોઈ શિષ્ય આવતા એમની પાસે, અથવા તો જે કઈ ધર્મ જાણવા માટે, શીખવા માટે કે એમની પાસે આવતા, એને શું કહેતા કે જાઓ, ધર્મ ત્યાં છે ભગવાન પાસે, એટલે કે ઋષભદેવ ભગવાન પાસે જાઓ, સાચો ધર્મ ત્યાં છે. કારણ કે પોતે ત્રિદંડી બની ગયા હતા, એમનાથી પોતાનો દીક્ષાનો પર્યાય પાળી શકાતો નહોતો, પણ છતાં એમનું સમ્યક્ત્વ હજુ ત્યાં સુધી ગયું નહોતું, ત્યાં સુધી એમ કહેતા હતા કે ના, ધર્મ અહીં નહીં, ધર્મ ત્યાં છે, સાચો ધર્મ ત્યાં છે, ત્યાં જાઓ. એ જ્યારે મરીચીની વખતે પછી જ્યારે એમને ઉત્સુત્ર પ્રવૃત્તિ કરી, પેલા કપિલે જ્યારે ઇન્સિસ્ટ કર્યું કે મારે તો તમારી પાસે જ દીક્ષા લેવી છે, શું તમારી પાસે ધર્મ નથી? ત્યારે જે એમણે એ રીતે કહ્યું કે ધર્મ અહીં પણ છે અને ધર્મ ત્યાં પણ છે, એટલે એને પણ કોમ્પ્રોમાઇઝ થયું. નહીતર ઋષભદેવ ભગવાનના ગ્રાન્ડસન ઋષભદેવ ભગવાનની પાસે દીક્ષા ગ્રહણ કરી, આટલા બધા ઉત્તમ નિમિત્તો હોવા છતાં, અને પોતાને સમ્યક્ત્વ હતું, એટલે એની હાજરીમાં સમ્યક્ત્વ છે, ભગવાનની હાજરી છે, એવો કાળ છે, તો પણ એમનું સમ્યક્ત્વ વમી ગયું. એટલે આ જે અભિનિવેશિક મિથ્યાત્વ છે એ આ રીતે શક્ય છે, કારણ કે હજી જીવે મોહનીય કર્મનો ઉપશમ કરેલો હોય, ક્ષયોપશમ કરેલો હોય, એવા જીવના અનંતાનુબંધીના કસાયો જો ઉદય જાય, અથવા તો દર્શમોના એવા કણિકો ઉદયમાં આવી જાય, તો એ જીવ મિથ્યાત્વમાં જાય. પણ અર્ધ પૂતગલ પરાવર્તન કાળમાં તો ક્યારેય પણ ગમે તેમ કરીને એનો જરૂર મોક્ષ તો પામે જ. પણ અર્ધ પૂતગલ પરાવર્તન કાળ એટલે ઘણો લાંબો કાળ છે, એમાં
અનંતા ભવો થઈ શકે એવી પોસિબિલિટી છે. થેન્ક યુ હરચંદ્રભાઈ. યુ વેલકમ. તો આમ અહીંયા આવી જે આપણી ચૈત્યવંદન આદિ ક્રિયાઓ કરતા સમ્યક્ત્વ આપણું જતું રહે, અથવા તો એ જે શુભ ચિત્ત પરિણામ હોય અથવા તો શુદ્ધ ચિત્ત પરિણામ હોય એ આવી જો સ્પૃહા ન રાખીએ, કદાચ આપણને જે જીવો શબ્દ અને સ્થાન બે સુધી પહોંચેલા હોય પણ અર્થ અને આલંબન એની સ્પૃહાવાળા હોય તો એને સમ્યક્ત્વ ચિત્ત ટકી રહે. પણ જો આવી સ્પૃહા ન રાખે ને એમને એમ ઇહલોક પરલોકના સુખની અપેક્ષાથી કરે તો એનું સમ્યક્ત્વ પણ ભમી જાય. કારણ કે આપણે સૌ પહેલા જયારે યોગની વાત કરતા હતા આપણે ત્યારે પ્રી કન્ડિશન આપણને કહેવામાં આવી હતી કે નિશ્ચયથી આવી યોગની ધારા જે જીવો દેશવીરતિ અને સર્વવીરતિ દર હોય એને સંભવે છે. એટલે ત્યાં બિલ્ટ-ઇન શું છે કે સમ્યક્ત્વની ભૂમિકા તો છે જ. એટલે જ્યારે આવા ચૈત્યવંદનાની અનુષ્ઠાનો જો આવી વિષ કે ગરલ અનુષ્ઠાન બને તો એ કેવી રીતે બને? બીજું નુકસાન શું કરે છે કે સમ્યક ચિત્તનો પણ વિનાશ થઈ જાય છે. એટલે પોતે દેશવીરતિ અને સર્વવીરતિના લેવલો પહોંચેલો જીવ ચોથા ગુણસ્થાનકથી પણ નીચે પડે છે. તેથી આ અનુષ્ઠાન વિષની જેમ સમ્યક ચિત્તનો વિનાશક હોવાથી વિષ કહેવાય છે. તથા જે ચૈત્યવંદન આદિ અનુષ્ઠાન મોક્ષાત્મક મહાન ફળને આપનાર છે તે અનુષ્ઠાન વખતે અલ્પ ફળવાળી અભ્યર્થના કરવાથી, એટલે કે તુચ્છ, અસાર અને નાશવંત એવા ધન લાભાદિની પ્રાર્થના કરવા વડે મહાન ફળ આપનારા અનુષ્ઠાનની લઘુતા થતી હોવાથી પણ વિષ જ છે. જે અવિનાશીપણું આપી શકે, અવિનાશીપણું ફળ આપી શકે કે જે ક્યારેય ન જાય એવી જે ક્રિયા છે અનુષ્ઠાનની કે જે તમને પરમનન્ટ હેપીનેસ આપી શકે, એને તમે ખાલી ઘડી બે ઘડીના સુખ માટે વેચી ખાઓ તો એ વિષ અનુષ્ઠાન છે. જે મનુષ્ય ભાવ જીવન પર્યંત સાંસારિક સુખ ભોગવવાને સમર્થ હતો તથા સ્વ આયુષ્ય પ્રમાણ જીવન જીવવાને સમર્થ હતો તે જ મનુષ્ય ભાવ વિષ ભક્ષણથી સંસારિક સુખોના ભોગ માટે પણ લઘુ બને છે. પોતાનું લેવલ આખું નીચું લઈ આવે છે. જે આવી ઉચ્ચ દશાને પ્રાપ્ત કરવાને લાયક બન્યો હતો, આવું સુંદર ધર્મ અનુષ્ઠાન કરવાને લાયક બન્યો હતો, એને પેલા બે યોગોમાં પહોંચે અને એમાંથી આગળ પાછળના બીજા બે યોગમાં વધે એવી શક્યતા વાળો હતો, એને આવું નાનું એવું ફાલતુ વસ્તુ માગીને એનું રિઝલ્ટ શું બન્યું? પોતે આવા ફાલતુ સુખના ભોગ માટે લઘુ બને છે અને અકાલ મરણ આવવાના કારણે પણ લઘુ બને છે. આમ બધું ગુમાવી બેસે છે. તેમ આ અનુષ્ઠાન મોક્ષાત્મક મહાફળને આપવાને સમર્થ હોવા છતાં ધન લાભ, આ ધન લાભ હોય, યશ કીર્તિ હોય, બધું કેટલું ટકે? કેટલો ટાઈમ? એની લિમિટ છે. એ થોડોક ટાઈમ, બહુ થોડો ટાઈમ, બહુ બહુ તો આ ભાવમાં. તો એ અનુષ્ઠાન ધન લાભ, યશ કીર્તિ આદિ રૂપ ક્ષણિક, એની વેલ્યુ કેટલી છે? ઇટ્સ અ ટાઈમ બિંગ. ક્ષણિક તુચ્છ છે અને અસાર છે. આ એવા અલ્પ એવા ફળની પ્રાર્થના કરવાથી તે મહાન અનુષ્ઠાનની લઘુતા થાય છે. એટલે પોતાને તો નુકસાન થાય છે પણ સામે અનુષ્ઠાનની કિંમત પણ ઘટી જાય છે. એટલે કોઈ અન્ય જીવો, બીજા જીવો આની જો કઈ વેલ્યુ કરવાના હોય, પામવાના હોય, એને પણ એમ થાય કે આવા અનુષ્ઠાનો આવા શોર્ટ ગેઇન્સ માટે પણ કરવામાં આવતા હશે. એટલે જે ન સમજતો હોય, ન જાણતો હોય, એ પણ આનો દાખલો કોઈ જુદો જ લે અને એનો ઉપયોગ એને પણ નુકસાન થાય. પ્રશ્ન: ધન લાભાદિથી જ્યારે આ અનુષ્ઠાન કરાય ત્યારે ચિત્તમાં ધન લાભાદિની સ્પૃહા હોવાથી ચિત્ત સમ્યક છે જ નહીં, તો આવી સ્પૃહા વાળું અનુષ્ઠાન સમ્યક ચિત્તનું મારક શી રીતે કહેવાય? હવે જે ધર્મ અનુષ્ઠાન કરે છે પ્રશ્ન ઉઠાવે છે કે જો આવી ઈચ્છા ને સ્પૃહાથી કરતો હોય તો આમાં સમ્યક્ત્વ રહ્યું જ ક્યાં? તો હવે તમે એમ કહો છો કે સમ્યક્ત્વ ચિત્તનો વિનાશ થાય છે. એટલે હવે એનો ઉત્તર આપે છે. આપણને આવા પ્રશ્નો સ્વાભાવિક થતા હોય છે અને યોગ્ય છે. પ્રભુના ગુણોનું સ્મરણ, ચૈત્યવંદનના સૂત્રોનું સ્પષ્ટ ઉચ્ચારણ, અર્થનું ચિંતન મનન, એ સ્વરૂપ સમ્યક ચિત્ત હોઈ શકે છે.
પરંતુ મોહની વાસનાથી આ ચિત્ત ભાંગી જાય. જ્યારે શરૂઆત કરે ઘણીવાર જીવ આવા અનુષ્ઠાનની અથવા તો જ્યારે આ ભાવથી કરતો હોય ત્યારે શું હોય છે તો કે પ્રભુના ગુણોનું સ્મરણ શરૂઆતમાં અથવા તો ખ્યાલમાં હોય છે. ચૈત્યવંદનના સૂત્રોનું સ્પષ્ટ ઉચ્ચારણ પણ હોય છે અને અર્થનું ચિંતન મનન થાય એવું સ્વરૂપ સમ્યક ચિત્ત હોઈ શકે છે. પણ મુશ્કેલી ક્યારે થાય છે? પરંતુ મોહની વાસનાથી આ ચિત્ત ભાંગી જાય છે. એટલે ઇન ધ પ્રોસેસ ઓલ્સો, નોટ ઓનલી એટ ધ બિગિનિંગ ઓફ ધ પ્રોસેસ, એમ કહેવા માંગે છે. અને વિનષ્ટ બની જાય છે. કદાચ જ્યારે આ અનુષ્ઠાનની પ્રોસેસ શરૂ કરી ત્યારે ચિત્ત ઠેકાણે હતું, સમ્યક્ત્વ વાળું હતું, પણ એ ચિત્ત ક્યાંક આ અનુષ્ઠાન પૂરું થતા પહેલા ભાંગી ગયું, ક્યાંય જુદા ઉપયોગમાં ઘૂસી ગયું, વિનષ્ટ બની જાય છે. વળી ધન લાભાદીની સ્પૃહાથી આ અનુષ્ઠાન કરાતું હોવાથી જ્યારે કદાચ પૂર્વબદ્ધ પુણ્યોદયથી ધન લાભ આદિ થઈ જાય છે ત્યારે આ અનુષ્ઠાન બંધ થઈ જાય છે, અટકી જાય છે, કારણ કે તેજ પૂરતું હતું. હવે આ એક પાછું બીજું કારણ આપણને આપણી બુદ્ધિમાં બેસે એવું સમજાવે છે કે તમે આ અનુષ્ઠાન કર્યું હતું કદાચ અને ધન લાભાદીની અપેક્ષાથી કર્યું અને કદાચ તમારા પૂર્વે કરેલા પુણ્યનો ઉદય હોય અને તમને એવો લાભ થઈ ગયો, એટલે તમારી માનસિક, તમારી અંદરની દશા કેવી થશે કે ચાલો મેં આ માટે કર્યું હતું ને મને એની પ્રાપ્તિ પણ થઈ ગઈ, એટલે તમે ત્યાં પૂર્ણ વિરામ લાવી દેશો. એ ધર્મ અનુષ્ઠાનનું રિઝલ્ટ આવી ગયું એમ માનીને કન્ક્લુડ કરી દેશો. જે ધર્મ અનુષ્ઠાનથી તમારે આગળ વધવાનું હતું અર્થ અને આલંબન તરફ, એની બદલે તમને આવો શોર્ટ ગેઇનની અપેક્ષા વચ્ચે થઈ અને એ મળી ગયો. એ મળવાનું કારણ તો પૂર્વ કરેલું પુણ્ય હતું, અત્યારનું અનુષ્ઠાન નહોતું. પણ તમને એમ થઈ ગયું કે ચાલો આ રિઝલ્ટ આવી ગયું, એટલે તમે શું કહ્યું, એ અનુષ્ઠાનને કમ્પ્લીટ કરી દીધું, ઇતિ સિદ્ધમ, ત્યાં પૂરું કરી દીધું. તો જે પેલો ફાયદો થવાનો હતો, જે આગળ વધવાનો, એ પણ અટકી જાય છે. એટલા માટે પણ વિષ કહ્યું. આ રીતે સમ્યક ચિત્તનું વિનાશક હોવાથી અને તથા લઘુતા પ્રાપ્ત કરાવનાર હોવાથી આ અનુષ્ઠાન વિષતુલ્ય હોવાથી વિષ અનુષ્ઠાન કહેવાય છે. હસેન્દ્રભાઈ, હા, એક ક્વેશ્ચન. આપણે અહીંયા પેલા નંદુભાઈ નાડુ આવેલા અને પછી દેરાસરમાં આરતી પછી એમને પેલા સ્લમ ડોગ મિલિયનર માંથી જય હો જય હો જય હો કર્યું. હવે નાના છોકરા ત્યાં હોય તો એ લોકોને એમ થાય કે આ રીતે કરવાનું, તો એ વિષ અનુષ્ઠાન જ કરાવ્યું ને એમને. એમાં જો વિષ અનુષ્ઠાન કરવું, ગણવું કે ન ગણવું, એનો આપણા ચિત્તના ભાવ પર આધાર ના, છે. એટલે મહામૂર્છાવાદ જ થયો ને. ના, પણ એટલે તમે જે આરતી કે જે મંગળ દીવો કે જે થઈ રહ્યું છે એમાં તમારા જે ભગવાનના ગુણો પ્રત્યેના ભાવ વધે છે કે તમને એ સ્લમ ડોગ મિલિયનરના મૂવી તરફ તમારું ધ્યાન લઈ જાય છે, એ ઇન્ડિવિજ્યુઅલ જેને જે ભાવ જે થતા હોય એનું રિઝલ્ટ આવશે. એમનો ભાવ કદાચ એવો હોઈ શકે કે આ રીતે કરવાથી ઉત્સાહથી નાના છોકરાઓ, બાળજીવો પણ જોડાશે આ ક્રિયામાં ને આ અનુષ્ઠાનમાં, અને એમાં એનું ચિંતન મનન કે કરી શકશે. કદાચ એમણે એવા ભાવથી કરાવ્યું હોય, પણ જે આરતી મંગળ દીવો કરનારા વ્યક્તિઓ છે એ દરેક વ્યક્તિઓની અંદર કેવા ભાવ ઉઠે છે એવું એને રિઝલ્ટ એને એવું આવશે. એટલે કન્ક્લુઝિવલી આખા ગ્રુપ માટે, એક સમાજ માટે એ લાભદાયક નીવડ્યું કે ગેરલાભદાયક નીવડ્યું એ આપણાથી જજ કરવું અઘરું છે. જ્યારે એવું ડાઉટફુલ લાગતું હોય તો એવું ન કરીએ તો સારું, કે જેમાં ચોખ્ખો સીધો જ ભાવ દેખાતો હોય અને ફાયદો થાય એવું હોય, ત્યારે એ વિધિ અને એ પ્રથાને પકડી રાખી હોય તો મારી દ્રષ્ટિએ સારું. પણ આમાં આપણે કલેક્ટિવલી દરેકના ભાવની વૃદ્ધિ થાય છે, ભગવાનના ભાવોનો અને એમનો અહોભાવ વધે છે કે નહીં, એનો આપણે ટોટલી કોમ્પ્રિહેન્સિવલી જવાબ આપી શકીએ એવું નથી. એટલે આપણે એને ક્લાસિફાઈ પણ નહીં કરી શકીએ કે વિષ અનુષ્ઠાન બન્યું કે નહીં બન્યું. એટલે એવી નવી પ્રથા શરૂ કરવાની, નવી પ્રથા શરૂ કરવાની જરૂર નથી, સિવાય કે એનાથી ભાવની વૃદ્ધિ થતી હોય અને પાર્ટિસિપેશન વધતાની સાથે ભાવની વૃદ્ધિ થતી હોય તો બરાબર છે. પણ ભાવની વૃદ્ધિ થવાને બદલે ધ્યાન
મૂવી તરફ કે એવા વિચારો પર જ ખેંચાઈ જતું હોય અથવા તો આખી પ્રક્રિયા આખી વ્યવસ્થા એના લીધે એમાં ખેંચાઈ જતી હોય તો એ યોગ્ય નથી. બરાબર. અને એટલા માટે મેં જે થોડીક જ્યારે ઘી બોલી વખતે કે અમુક વખતે આપણે જે ઉપચાર કરતા હોઈએ છીએ કે તમે આની ઘી બોલી કરો તો તમને આમ ફાયદો થશે તેમ ફાયદો થશે, ત્યાં જેમ અંતરાય કર્મ છે એ તમારું દૂર થશે ને એ પણ રિફ્રેઇન કરવા જેવું છે કે ફાયદો બતાવવો છે તો આધ્યાત્મનો ફાયદો બતાવો, આત્મિક ફાયદો બતાવો. લોકોને સંસારિક ફાયદો બતાવીને અને ક્રિયામાં લાભ લેવડાવતો એ યોગ્ય નથી. કારણ કે આટલી મોટી ક્રિયા છે, આવું અનુષ્ઠાન થતું હોય, શીતચક્ર પૂજન જેવી વસ્તુ થતી હોય જેમાં અરિહંત અને નવપદની પૂજન વિધિ હોય, એના ગુણોની આટલી બધી ડેપ્થમાં વાત થતી હોય અને એનાથી કેવો અન્ય જીવોને ફાયદો થયો છે એ ક્રિયાને આપણે સાવ સસ્તામાં લઈ જઈએ કે તમને એનાથી આવો ફાયદો થશે તેવો ફાયદો થશે એટલે વિશ્વ સમાન બને છે. કારણ કે આટલું મોટું ફાયદો કરાવે એવી વસ્તુ છે અને તમે સહેજે સહેજે સાવ ફાલતુમાં એક્સચેન્જ બાર્ટર કરી નાખો છો એવું મને લાગે છે. બરાબર. ખોટો પણ હોઈ શકું, આપણને દરેકના ભાવોનો ખ્યાલ નથી એટલે, પણ આવી ઘણી રીતે જો આવી સમજથી થતું હોય તો એ યોગ્ય નથી. હવે આપણે પેજ 70 હજુ તો આપણે 1-2 પેરેગ્રાફ થશે. દૈવિક ભોગોની અભિલાષાથી કરાતું આ ચૈત્યવંદન આદિ ધર્મ અનુષ્ઠાન આ 20 અનુષ્ઠાનમાં કહેલી નીતિ વડે જ કાલાંતરે મારક હોવાથી ગર કહેવાય છે એમ મનીષી પુરુષો કહે છે, જાણકાર પુરુષો, ગીતાર્થ પુરુષો પણ, કે દૈવિક સુખોની અભિલાષાથી જો કરવામાં આવે મને દેવલોકના, એટલે મેં આગળ કહ્યું હતું ને કે આપણે ઘણી એવી રીતે વાંચા કરતો કે મને સારી ગતિ મળે, ત્યારે જે સારી ગતિની ડેફિનેશન કરવી હોય તો આપણે સારી ગતિ કોને કહીશું? ખાલી સારી ગતિ એનાથી અટકી જવાનું નથી, પણ મને સારી ગતિ મળે અને આ ધર્મ મળે, આ દેવ ગુરુ અને ધર્મ મળે એ એની સાથે અટેચ કરવાનું છે તો એ શુભ ગતિ કામની. પણ સારી ગતિ દેવ ગતિ મળી પણ તમને આ દેવ ગુરુ ધર્મનો અથવા તો સમ્યક્ત્વ ન હોય તો તમને નુકસાનકારક નીવડવાની છે એ દેવ ગતિ. કારણ કે ત્યાં પાપ બંધાવાનું, પુણ્યનો ખર્ચો થવાનો છે, પુણ્યનો યુઝ થવાનો છે અને આવવાનું છે આવકાર બધો આશ્રવ થવાનો છે, પાપનો થવાનો છે. એટલે ખાલી એકલી સદગતિ માનીને બેસી રહેવા જેવું નથી, અથવા એકલી સદગતિ માંગીને એટલા માટે જ પુણ્ય કરવું એ વ્યાજબી નથી. સદગતિની આકાંક્ષા સાથે સદદેવ, સદગુરુ ને સદધર્મ પણ મળે એ શુડ બી બિલ્ટ ઇન, ધેન પછી સદગતિની, એટલે કે કારણ કે આપણે મૂળ ઈચ્છા શેની છે કે સદદેવ, સદગુરુ ને સદધર્મ મળે. તો એ જે ગતિ મળે એ 3 જો મળ્યા તો પછી હુ ડઝન્ટ મેટર વિચ ગતિ વી આર ઇન. કદાચ તિર્યંજની ગતિ મળી પણ એ તિર્યંજના ભાવમાં દેવગુરુ ધર્મથી નજીક રહેવા મળ્યું કે એ મળ્યું તો ઓકે, અને દેવગતિ મળીએ પણ જો દેવગુરુ ધર્મ કે સમકિત ન હોય તો એવા દેવભાવને મેળવીને શું કરવાનું છે? એટલે અહીંયા દૈવિક ભોગોની અભિલાષાથી કરાતું આ ચૈત્યવંદન આદિ ધર્મ અનુષ્ઠાન એ 20 અનુષ્ઠાનમાં કહેલી નીતિ વડે જ કાલાંતરે મારક હોવાથી, દેવના આયુષ્ય તો બહુ લાંબા હોય છે એટલે વર્ષોના વર્ષો આનંદ સુખ ભલે ભોગવે પણ કાલાંતરે એટલે એટ ધી એન્ડ એનું રિઝલ્ટ શું છે તો ઘર કહેવાય છે. એટલે આપણો માપદંડ ઘણીવાર આપણો ફોલ્ટી હોય છે. આપણી જે મેઝર સ્ટિક હોય છે ને, આપણે અત્યારે 80-100 વર્ષના આયુષ્ય જીવતા હોય અને જ્યારે આપણને દેવોના સુખોનું વર્ણન કરવામાં આવે, એમનું આટલા સાગરોપમનું આયુષ્ય હોય છે, ત્યારે આપણને સહેજે સહેજે થઈ જાય તો કેટલા વર્ષોના વર્ષો સુખ ભોગવે દેવો. પણ એનો પણ એન્ડ આવનાર છે, એ કાળાંતરે, એટલે કે એનો કાળનો પણ એન્ડ આવે છે. 20 અનુષ્ઠાન આ લોકના સુખોની ઈચ્છાથી કરાય છે અને આ ઘર અનુષ્ઠાન આ લોકના ભૂખ સુખોથી નિસ્પૃહ એવા આત્માનું છે કે સ્વર્ગલોકના ભૂખ સુખોની સ્પૃહાથી કરાય છે. એ પૂર્વ આચાર્યોના મનીષી પુરુષો ઘર અનુષ્ઠાન કહે છે. એટલે જે આગળના ભાવોના, એટલે કે પરલોકના ભાવની સ્પૃહાથી જે કરવામાં આવે છે એ
ઘર અનુષ્ઠાન કહેવાય છે. દૈવિક ભોગ સુખોની ઈચ્છાથી અથવા ભવાંતરમાં ચક્રવર્તી આદિ માનવ સુખની ઈચ્છાથી કરાતું આ અનુષ્ઠાન વિષ અનુષ્ઠાન કહેલી નીતિ વાળું જ હોવાથી સચ્ચિત નાશક છે. તો હવે આપણને એ ત્યાં બીજી લાઈન આપે છે. આગળ આપણને ચિત્તના પરિણામ, સમ્યક્ત્વ ચિત્તના પરિણામ વિનાશ થાય છે. અહીંયા પણ હવે એમ કે છે સચ્ચિત નાશક છે. દૈવિક ભોગ સુખોની ઈચ્છાથી અથવા ભવાંતરમાં ચક્રવર્તી આદિ માનવ સુખની ઈચ્છાથી કરાતું આ અનુષ્ઠાન વિષ અનુષ્ઠાનમાં કહેલી નીતિ વાળું જ હોવાથી સચ્ચિત નાશક છે. એટલે કેટલું બધું નુકસાન કરે. આપણું જે ચિત્ત જે આપણને બચાવે સંસારથી એનો જ નાશ થઈ જાય. તથા મહાફળદાયકની લઘુતા કરનારું છે. અને જે પરમેનન્ટ જે આનંદ આપે એવું હતું એ આનંદની બદલે સામાન્ય સુખમાં આપણે નો યુઝ કરીએ છીએ. ફક્ત આ અનુષ્ઠાન કાળાંતરે અર્થાંત દીર્ઘકાળે એટલે કે અન્ય ભવોમાં ધર્મ બુદ્ધિથી પાડે છે, અનર્થ ઉત્પન્ન કરે છે. વિષ અનુષ્ઠાન તાત્કાલિક મરણનું કારણ બને છે, જ્યારે ઘર અનુષ્ઠાન કાળાંતરે પ્રાણનાશનું કારણ બને છે. તેથી જ આ ક્રમ જણાવેલ છે. એટલે વિષ અનુષ્ઠાન ને ગરલ અનુષ્ઠાનનો આપણને ડિફરન્સ સમજાવ્યો કે આજ ભવમાં કે પરભવમાં. એટલે કે એકમાં કાલાંતરે નુકસાન છે, એકમાં આજ ભવમાં નુકસાન છે. પણ બંને નુકસાનકારક જ છે, કારણ કે આપણું સચ્ચિત અથવા તો શુદ્ધ ચિત્ત છે અથવા તો સમ્યક્ત્વ ચિત્ત છે એનો વિનાશ કરે છે. એટલે લોંગ ટર્મમાં તો બહુ મોટી લોસ છે. ઇટ્સ ઇવન બિગર લોસ, કારણ કે એમાંથી રિકવર થવું, સમ્યક્ત્વ મેળવવું એ બધું વધારે પાછું અઘરું થઈ જાય છે અને કેટલો કાળ એમાં વીતી જાય છે. સારાંશ કે જેમ ઇહલોકની સુખની ઈચ્છાથી કરાતું ધર્મ અનુષ્ઠાન કર્મક્ષય અને મોક્ષ માટે આ અનુષ્ઠાન છે, એવી ધર્મ બુદ્ધિ રૂપ સચ્ચિતનો નાશ કરે છે. નુકસાન તો ખાલી આવું સુખ મેળવવામાં, એક તો એને સસ્તામાં વટાવી ખાધું એ તો છે, પણ સાથે સાથે બીજું શું નુકસાન થાય છે કે ધર્મ બુદ્ધિ રૂપ જે સચ્ચિત હતું, ધર્મને સમજનાર જે તાકાત હતી જે એ પણ ચિત્તનો પણ નાશ થઈ જાય. એટલે હવે આવા જીવને આવો ધર્મ ફરીથી મળશે ક્યારે, અને મળે તો એ સમજાશે ક્યારે? કારણ કે જો આવું સમ્યક ચિત્ત છે એ ચિત્તનો જ વિનાશ થઈ ગયો તો કદાચ એને ભવાંતરે બીજા ભવમાં કદાચ ગુરુનો ભેટો થયો, દેવગુરુ ધર્મનો ભેટો થયો, પણ એને એ રેકગ્નાઇઝ કરી શકશે કે નહીં એ એક ડાઉટ છે. કારણ કે એને સમ્યક્ત્વ તો રહ્યું નથી. એ ચિત્ત બુદ્ધિ જે હતી, જે સમજવાની શક્તિ હતી, એનો વિનાશ થયો છે. હોવા છતાં પણ આ લોકના સુખરૂપી તુજફળ માંગીને તે અનુષ્ઠાનની લઘુતા આપાદન કરે છે. તે જ ન્યાયને અનુસારે પરલોકના સુખની ઈચ્છાથી કરાતું ધર્મ અનુષ્ઠાન પણ કાળાંતરે પરભવમાં મન વાંછિત સુખ પ્રાપ્ત થવાથી, એટલે કે કાર્ય પૂર્ણ થઈ જવાથી ધર્મ બુદ્ધિ વાળા સચ્ચિતનો વિનાશ કરે છે. એટલે કે દેવના સુખોની અપેક્ષા રાખી હોય તો દેવના સુખો મળી ગયા, એટલે આપણે જે અનુષ્ઠાન કર્યું હતું એનું રિઝલ્ટ મળી ગયું, એટલે એ અનુષ્ઠાનનું કારણ પૂરું થઈ ગયું. એટલે ખરેખર તો એ અનુષ્ઠાનમાંથી અમૃત અનુષ્ઠાન તરફ જે આગળ વધવાની પ્રક્રિયામાં વધવાનો જે જીવનો પુરુષાર્થ હોવો જોઈએ એ પુરુષાર્થ મટી જાય છે, બંધ થઈ જાય છે. કારણ કે એને પોતે આવા સાદા સુખની અપેક્ષા રાખી હતી દેવલોકના, એ તો મળી ગઈ તો હવે એનું પૂર્ણ વિરામ આવી ગયું. એટલે કે પરભવમાં મન વાંછિત સુખ પ્રાપ્ત થવાથી, કાર્ય પૂર્ણ થઈ જવાથી ધર્મ બુદ્ધિ વાળા સચ્ચિતનો વિનાશ. એટલે હવે આવા ધર્મ અનુષ્ઠાન કરવાનું, આવી ધર્મ કરવાની બુદ્ધિનો પણ, કારણ કે એને એનો જે રિવોર્ડ પોતે વિચાર્યો શોર્ટ ટર્મ રિવોર્ડ એ મળી ગયો, એટલે એમ થયું કે આ કામ પૂરું થઈ ગયું. ધર્મ બુદ્ધિ વાળા સચ્ચિતનો વિનાશ કરે છે. જે કારણ જે કાર્ય માટે સેવાય તે કાર્ય સિદ્ધ થયે છે તે કારણ ત્યજી દેવામાં આવે છે. જે કારણથી આપણે કર્યું હતું એ કારણનું રિઝલ્ટ મળી ગયું, એટલે હવે એ વાત પૂરી થઈ ગઈ. તેવી જ રીતે ઇહલોક પરલોકની ઈચ્છાથી કરાયેલા અનુષ્ઠાનો પોતપોતાનું ફળ આપે છે તે
ધર્મ કરવાની બુદ્ધિ નષ્ટ થાય છે. માટે બંને સચિતના નાશક હોવાથી એક જાતના વિષ જ છે. અહીંયા વિષ રૂપે કેવી રીતે નડ્યા? તો કે આપણું જે સચિત હતું, આપણું જે ચિત્તના પરિણામ હતા, એ બધા ડોળાઈ ગયા, બધા વિષરૂપ થઈ ગયા. તથા મહાફળદાયક પાસે આવી તુચ્છ માગણી કરવાથી મહાનની લઘુતા થાય છે. એમ બંને અનુષ્ઠાનોમાં વિષત્વ રહેલું છે. તફાવત માત્ર એટલો જ છે, એક જલ્દી મરણ હેતુ બને છે, બીજું ભવાંતરે મરણ હેતુ બને છે. આ લોક, પરલોક કે મોક્ષ ઇત્યાદિ કોઈ પણ જાતના સુખ પરના ઉપયોગ વિનાના આત્માનું સમૂર્છિનની જેમ કરાયેલું આ અનુષ્ઠાન તે અનઅનુષ્ઠાન કહેવાય છે. હવે આપણને અનઅનુષ્ઠાનની એક બીજી જુદી સમજ આપે છે કે આ લોક, પરલોક કે મોક્ષ એ કઈનો રેફરન્સ નથી, અથવા તો એક પણ આશય નહીં. આ લોકના સુખની, પરલોકના સુખની આશા નથી, મોક્ષના સુખની એ આશા કે સમજ નથી. તો હવે એવા કોઈ પણ જાતના સુખ ફળના ઉપયોગ વિનાનું આત્માનું સમૂર્છિમ જેમ, સમૂર્છિમ જીવોનું કેવું હોય છે? એ જીવોને મનની ખામી હોય છે. નહીતર સમૂર્છિમ જીવો પંચેન્દ્રિય હોઈ શકે, પણ એ અસંગની કહેવાય. એનામાં એટલી વિચાર શક્તિ હોતી નથી. એટલે અહીંયા સમૂર્છિમ જીવ જેમ ક્રિયા કરે એની સાથે કમ્પેર કર્યું કે આવી ચૈત્યવંદન આદિ ધાર્મિક અનુષ્ઠાનની ક્રિયા કરે છે, પણ એની પાછળ એને કોઈ ઊંડો ખ્યાલ નથી. સમૂર્છિમ જીવની માફક એટલે કાંઈ જ ખ્યાલ નથી, કાંઈ જ સમજ નથી. નથી ઈલોક પરલોકની કોઈ આકાંક્ષા, નથી કોઈ મોક્ષની વાત. તો આવી રીતે જે થતું હોય અનુષ્ઠાન, તો એને અનઅનુષ્ઠાન કહેવાય. કારણ કે એનું રિઝલ્ટ પણ કંઈ એવું જ આવે. જેનું મન સંપ્રમુગ્ધ છે, અર્થાત શૂન્ય છે. અહીંયા મુગ્ધ છે એને આપણે મૂઢ પણ કહી શકીએ, જેને સમજ નથી, ખ્યાલ નથી. તો એને સાવ ટોટલ છે, એટલે એનો ઉપયોગ શૂન્ય છે, કે એને ખબર નથી કે આ શું કામ કરવામાં આવી રહ્યું છે, કરે જાય છે. તો એ અનઅનુષ્ઠાન કહેવાય છે. તેથી તે જીવનું આ અનુષ્ઠાન યથોદિત એટલે કે યોગ્ય અનઅનુષ્ઠાન છે. એટલે આમ વિષ અનુષ્ઠાન, ગરલ અનુષ્ઠાન અને અનઅનુષ્ઠાન. અનાભોગવત એટલે કે આલોક સુખ, પરલોક સુખ કે મોક્ષ સુખ, એમ કોઈ પણ જાતના સુખ ફળની પ્રાપ્તિમાં સ્થિર નથી મન જેનું, એવા શૂન્ય મનસ્ક જીવનું દેવ ગુરુ પૂજન, ચૈત્યવંદન આદિ અનુષ્ઠાન સમૂર્છિમ જીવની ક્રિયાની જેમ અનઅનુષ્ઠાન કહેવાય છે. કારણ કે એની પાસે કોઈ એકેય જાતની સમજ નથી, એકેય જાતની અપેક્ષા નથી, એકેય જાતનો આશય નથી. એટલે એનું આ બધું અનુષ્ઠાન અનઅનુષ્ઠાન કહેવાય છે. એટલે કે આમ છે અનુષ્ઠાન, ધર્મનું અનુષ્ઠાન ઊંચો રિવોર્ડ આપે એવી વસ્તુ છે, છતાં પણ જાણે અનુષ્ઠાન જ નથી એવું થઈ જાય છે એના જીવ માટે. વસ્તુ તો કિંમતી છે, પણ એ જીવને એની કઈ ઓળખાણ નથી, પરખ નથી કે આ કેવું ઊંચું ફળ આપી શકે એવું અનુષ્ઠાન છે. કરે જાય છે, પણ એને કાંઈ ભાન નથી સમૂર્છિમ જીવની માફક. તો એ અનઅનુષ્ઠાન બને છે. એટલે ઘણીવાર આપણે એવો વિચાર કરતા હોય છે કે બધા કરે છે, કરે જાવ ને, કંઈક તો ફાયદો થશે. શું? કાંઈ જ ખબર હોતી નથી. શા માટે કરો છો? કે બધા જ કરે છે. શા માટે કરો છો? કે અમારા વડીલોએ કીધું છે એટલે કરીએ છીએ. એ બધી ઓઘ સંજ્ઞાથી. એટલે અથવા તો આપણે સમજવાની દરકાર પણ નથી. વડીલો કરતા હતા કે ફોર્સ કરતા હતા કરો જ, તો એક સ્ટેપ આપણે આગળ જવાની જરૂર છે કે શા માટે વડીલો, શા માટે એનો આગ્રહ રાખતા હતા, શા માટે ફોર્સ કરતા હતા. ઘણીવાર આપણે એ સ્ટેપ સુધી પણ આગળ જવાની ચિંતા કરતા નથી. એ વડીલો કહેતા હતા કરો ને, એ લોકો ખુશ રહેશે. એ બધા બહુ હોશિયાર હતા કે જ્યાં હશે ત્યાં ખુશ થશે, મારો છોકરો આમ કરે. તારા છોકરા, તારે એ સમજવાનું છે કે તારા વડીલ કેમ તને આગ્રહ કરતા હતા. એ ઉપર બેઠા બેઠા ખુશ થશે એની ચિંતા નથી કરવાની. પણ ઘણી વાર એવો ઉપચાર કરવામાં આવે છે કે હું આ કરીશ તો મારા વડીલ જ્યાં હશે ત્યાં ખુશ થશે. એ સંપ્રમુગ્ધ શબ્દમાં સમ ઉપસર્ગ એટલે કે ચારે બાજુથી, એ સમ પછી પ્ર એ ઉપસર્ગ છે, એ પ્રકર્ષે કરીને, અને મુગ્ધ એટલે સન્નિપાત નામના રોગથી, એટલે જે ગાંઠપણ જેવું કહીએ, સન્નિપાત નામના રોગથી પરાભૂત થયેલાનું ચિત્ત જેમ શૂન્ય બની જાય છે, તેમ તેની જેમ એવો અર્થ જાણવો. ટોટલી એબસન્ટ આપણે કહીએ ને, કે જેને કોઈ કોન્સેપ્ટ જ ન હોય અને કરે જાય,
આપણી ભાષામાં શું કહીએ, એને કઈ કોન્સેપ્ટ જ નથી, એને કઈ આ વસ્તુ સ્થિતિનો ખ્યાલ જ નથી, પણ કરે જાય છે. એટલે સંપ્ર મુગ્ધનો એમને છૂટું પાડ્યું. સમ નો અર્થ ચારે બાજુથી, ટોટલી કોમ્પ્રિહેન્સિવલી. પ્ર એટલે પ્રકર્ષપણે, એટલે સ્ટ્રોંગલી, ચારે બાજુથી સ્ટ્રોંગલી, કઈ જ ખબર નથી. એટલે કે સન્નિપાત એટલે ગાંડ, પણ એનું મગજ ખાલી છે. આપણે ઘણી વાર ગાંડા લોકો માટે આપણે શું કહીએ કે એનું મગજ તો ખાલી છે, મતલબ એને કઈ વિચારની શક્તિ જ નથી, એને એનો ફાયદો ગેરફાયદો હે ઉપાધિનો કોઈ વિવેક નથી. એવાને આ રીતે સંપ્રમુગ્ધનો અર્થ એવો જાણવો, અર્થાત ચારે બાજુથી પ્રકર્ષે કરીને અત્યંત મુગ્ધ શૂન્ય બન્યું છે. મુગ્ધને અહીંયા મૂઢ લેવાય. સન્નિપાતના રોગથી પરાભવ પામેલાનું જેમ અન્ય અનઅધ્યવસાય રૂપ બન્યું છે. એટલે એને મનમાં કઈ ચિંતન કરવાની તાકાત જ નથી હોતી. મન જેનું, એવા શૂન્ય મનસ્ક જીવનું જે અનુષ્ઠાન, તે યથોદિત અનઅનુષ્ઠાન કહેવાય છે. જેવું તે અનુષ્ઠાન નું અનઅનુષ્ઠાન નામ છે, તેવો અર્થ તેનામાં ઘટે છે. એટલે આમ અનઅનુષ્ઠાન, અત્યારે આપણને ઘણા લોકોને હવે જે પેલા મેમરી લોસ ને એવું થતું હોય છે, અને જે વેજીટેટિવ લાઈફ જીવતા હોય છે, કદાચ આપણે જૂની ટેવ મુજબ કંઈક અનુષ્ઠાન કરે જતા હોય, પણ એના મગજમાં કઈ શૂન્ય મનસ્ક હોય, કારણ કે એને કઈ ખ્યાલ જ ન હોય આ વિધિ શું થઈ રહી છે, શું કરાઈ રહી છે. કરે તો પણ એ ઉપયોગી નીવડતી નથી, એટલે અનઅનુષ્ઠાન રૂપ છે. આ અનુષ્ઠાન આચરનારા જીવો શૂન્ય મનસ્કે ધર્મ કરતા હોવાથી ઇહલોક પરલોકના સુખની અપેક્ષા નથી, તથા ધર્મ ભાવના ચિત્તમાં વ્યાપી ન હોવાથી મોક્ષ અભિલાષ પણ નથી. અને માટે પ્રથમના બે અનુષ્ઠાનથી કંઈક અધિક છે, પણ પાછળના બે અનુષ્ઠાનોથી ભિન્ન છે. એટલીસ્ટ આ અનુષ્ઠાનમાં કઈ ખોટ નથી એમ કે છે. પેલા વિષ અને ગરલ અનુષ્ઠાન તો વિપરીત ફળ આપવા વાળા છે, એમાં તો ગુમાવાનું છે. પરના બે અનુષ્ઠાન છે, અમૃત અનુષ્ઠાન અને તદ હેતુ અનુષ્ઠાન, એમાં ફાયદો છે. એમાં તો આપણને અધ્યાત્મ તરફ લઈ જનારા, ઉત્તરો ઉત્તર પ્રગતિ કરાવનારા, મોક્ષ ફળ અપાવનારા એવા બે અનુષ્ઠાન છે. જ્યારે આ વચ્ચેનું અનુષ્ઠાન છે એ બેની કક્ષાએ પેલા બે થી હિન્ન છે, ઉપરના છે એના કરતા, અને પેલા જે નીચેના બે છે એના કરતા કંઈક સારું. સારું એટલે નુકસાનકારક નથી. ઇતિ શબ્દ મૂળ શ્લોકમાં જે મૂક્યો છે તે પાદ પૂર્તિ માટે છે. આ અનુષ્ઠાન જે કારણથી શૂન્ય મનસ્ક છે તે કારણથી યથોદિત નામ પ્રમાણે ગુણવાળું અનઅનુષ્ઠાન જાણવું. એટલે અનઅનુષ્ઠાન જે એનું નામ પાડ્યું છે એવું જ એનું અર્થ જાણવો અને સમજવો. આપણો સમય પૂરો થાય છે. હવે આપણે એનું તદ હેતુ અનુષ્ઠાન અને પછી એનો વિષય આગળ લઈશું. અને પછી આપણી જે બધાની જે સમજ છે, તો હવે આપણે આ જે ચૈત્ય વંદન આદિ અનુષ્ઠાન કરીએ એ આપણને ફળ રૂપ કેવી રીતે નીવડે. કદાચ આપણને સૂત્ર ઉચ્ચાર આવડે છે તો એને આગળ કેવી રીતે વધીએ, અથવા તો સૂત્રોચ્ચાર નથી આવડતો તો પછી શું કરવું, કેવી રીતે કરવું, અને એમાં કેવી રીતે. તો હવે હજુ આમાં ઘણું વધારે બધું બીજું ડિસ્કશન છે જે ઘણું ઉપયોગી થાય એવું છે. એમાં એક ડિસ્કશન એ પણ છે કે આવા ચૈત્ય વંદન આદિ અનુષ્ઠાનો આપવા ગુરુ કોને લાયક ગણે છે કે જેને એ આપે, એમ કરીને આપણને આપણા ક્વોલિફાઈંગ બેકગ્રાઉન્ડ પણ આપશે કે આવું અનુષ્ઠાન ગુરુ પાસેથી લેવા માટે ગુરુ કેવી લાયકાત જુએ છે, શું જુએ ગુરુ આપણને આવું અનુષ્ઠાન આપે. પછી આવા અનુષ્ઠાન કરતા કરતા આપણે ઘણીવાર કેવો બધો વિધિ તરફ આપણું જો વિધિની ઉપેક્ષા હોય તો એ ઉપેક્ષાનું રિઝલ્ટ આવે. વિધિ આવડતી ન હોય એ એક વસ્તુ છે, પણ વિધિ તરફની ઉપેક્ષા વૃત્તિ અથવા તો એને ઉડાડી દેવાનું કે એની કઈ કિંમત નથી એવું વિચારવાનું, તો એનું શું રિઝલ્ટ આવે. એ બધા ઘણું વધારે ડિસ્કશન છે કે જે આપણા જેવા જીવને પણ વધારે ઉપયોગી છે. અહીંયા જે 5 અનુષ્ઠાનો સમજાવ્યા ત્યાં સુધી આપણને બરાબર સમજી શકાય એવા છે.
આપણને સહેજે સહેજે ખ્યાલ આવે. તો હું ચૂપ થઈ ગયો. આ અનુષ્ઠાનોને આપણે 20 અનુષ્ઠાન ન બનવા દઈએ, અનુષ્ઠાન પણ ન બનવા દઈએ, અને આવા અનુષ્ઠાનનો આપણને કેવી રીતે વધારે ને વધારે લાભ મળે, એમાં આપણે અનુષ્ઠાનો સમજવામાં, લેવામાં, આપવામાં ક્યાં ભૂલ થઈ શકે એવું છે, અથવા આવા સૂત્રો ન આવડે, ન ફાવે, તો પણ આનો ફાયદો કેવી રીતે મળે, આપણી અંદરની કેવી રીતની તૈયારી, આપણી આંતરિક દશા કેવી હોવી જોઈએ, એની સમજ આગળ બહુ વિસ્તૃતપણે આપેલી છે. એટલે ડિસઅપોઇન્ટ થવા જેવું નથી કે આપણને તો આ સૂત્રો આવડતા નથી, આ વિધિ આવડતી નથી, તો આપણે આનો ફાયદો કેવી રીતે મળે, એ પણ ઘણું ઊંડાણથી ચર્ચા કરી અને આગળ સમજાવ્યું છે. એટલે જેમ જેમ આગળ લઈશું તેમ તેમ આપણને પણ વધારે ઉપયોગી થાય એ રીતનું આમાં હરિભદ્ર સુરી મહારાજે ડિસ્કશન લીધેલું છે. અશ્વિનભાઈ, હા મહેન્દ્રભાઈને એક પ્રશ્ન છે, હા મહેન્દ્રભાઈ. તેને અનમ્યુટ કરવું છે પાછું. બોલો બોલો મહેન્દ્રભાઈ. હાજી હર્ષેન્દ્રભાઈ, હા આપણે તદ હેતુ અનુષ્ઠાનની વાતમાં હું એવું સમજ્યું કે સૂત્રનો અર્થ ન આવડતો હોય. ચૈતવંદનનો દાખલો લઈએ તો ચૈતવંદન આદિના આખા બધા જ સૂત્રો આવતા હોય, એનો અર્થ ન આવડતો હોય, પણ તમારું લક્ષ્ય ને આશય સ્પષ્ટ હોય, બીજી કોઈ તમને અંદર ઈચ્છા ન હોય સાંસારિક, તો પણ એ તદ હેતુ ન બને. બને. તદ હેતુ કરવા માટે સંપૂર્ણ અર્થ આવડવા જરૂરી ના છે. ના ના, એ તો આપણે નીચેના ત્રીજા અને ચોથામાં અર્થ અને આલંબન એ કક્ષાએ પહોંચવા માટે, અને અર્થ માટે મેં આગળ પણ કહ્યું હતું શબ્દાર્થ, સૂત્રાર્થ અને પછી એનો ગૂઢ અર્થ. એટલે ઘણીવાર આપણે જાણીએ છીએ, આપણે આનંદજી ઘનજીના સ્તવનો હોય તેમાં દરેક ગુરુ ભગવંતો ગીતાર્થ મુનિઓ એટલું બધું સરસ એનું વિવેચન કરીને એટલા બધા અર્થ કહી શકે છે કે જે આપણી સમજમાં કે આપણી કલ્પનામાં પણ ના આવે, એટલું બધું એમાં તત્વ કહી શકતા હોય છે એ લાઈનોમાંથી. એટલે જયારે અર્થ વિચારીએ ત્યારે અર્થને આપણે છેક ક્યાંય સુધી લઈ જઈ શકીએ. શબ્દાર્થ, સૂત્રનો અર્થ, ભાવાર્થ અને પછી એનો ગૂઢ અર્થ કે આગળ કેવી રીતે અપ્લાય થાય. એ જે ગુરુ ભગવંતોને જેનો જેનો આપણને લાભ મળે એની પાસેથી આપણને એના વધારે ગૂઢાર્થ આપણી શક્તિ પ્રમાણે આપણને સમજાવી પણ શકે. અને એ ગુરુ ભગવંતો જયારે આપણને આ અનુષ્ઠાન આપે ત્યારે પણ એનો વધારે આપણને ફાયદો એ રીતે થતો હોય છે, આપણી કક્ષા મુજબ આપણને એના અર્થ સહિત આપણને સમજાવી શકે, જેથી આપણને ફળદાયક નીવડે. એટલે તદ હેતુ અનુષ્ઠાન તો આપણને પરંપરાએ ફળદાયક નીવડે જ છે, અને આપણા ચિત્તનો અને આપણે મન, ચિત્ત અને આત્માની શુદ્ધિકરણમાં આપણને આગળ વધારે છે. એટલે કે આપણા મોહનીય કર્મનો ક્ષયોક્ષમ થવામાં ઉપયોગી છે. અને આપણને ચારિત્ર મોહનીય એટલે કે આપણને દેશવીરતિ, સર્વવીરતિમાં એમાંથી આગળ વધારનાર, એટલે કે ચારિત્ર મોહનીયનો પણ ક્રમશઃ એમાં ક્ષયોક્ષમ કરવામાં પણ ઉપયોગી થાય છે. એટલે હું એમ સમજ્યો છું કે જો સૂત્રના અર્થ ન આવડતો હોય તો પણ તમારો હેતુ ને લક્ષ્ય જો સ્પષ્ટ હોય તો અનુષ્ઠાનમાંથી તો બચી શકાય ને. કદાચ તદ હેતુ ન ચોક્કસ ફાયદો થાય છે, પણ અનુષ્ઠાનમાંથી તો બચી શકીએ. અને બે સ્થાન અનુષ્ઠાન ને શબ્દ અનુષ્ઠાન છે, એનો પણ આગળ ફાયદો આપણને સમજાવ્યો હતો કે જેવા આપણે સ્થિર થઈએ એટલે આપણે આત્માનું કંપન ઘટતા આપણા મનની સ્થિતિ પણ કાબુમાં આવે છે. એટલે જ્યારે આપણે આગળ વધશે જીવ ભાવમાં, અને જ્યારે એને પોતાના ઉપયોગને અંદર વાળવો હશે ત્યારે આ સ્થાન અને ઉર્ણની જે પ્રેક્ટિસ હશે એ પણ એને ઉપયોગી નીવડવાની છે. એ પણ બેઝલાઇનની જરૂરિયાતો છે. એટલે જે પહેલા બે યોગ છે, સ્થાન અને ઉર્ણ, એ બેઝિક નેસેસિટી છે. ભૂલ ક્યાં થાય છે કે આપણે બે યોગ સાથે પછી આપણું લક્ષ્ય સ્પૃહા ન હોય અર્થનું, અને એમને જ રોજ કરે રાખીએ. આચાર્ય ભગવત જેમ કહેતા હતા કે એક નિસરણીથી આપણે પહેલા માળે પહોંચવાનું હોય, આપણે ત્રીજે ચોથે પગથિયે અને પછી ત્યાં બેસી જઈએ તો પછી નિસરણી પર જ અટકી ગયા, પછી પહેલા માળે જે પહોંચવાની ઈચ્છા છે ત્યાં પહોંચવાનું બનતું નથી. એટલે મોટાભાગે આપણે અત્યારે અહીંયા તો તકેદારી એ રાખવાની છે કે આપણે આજે કોઈ બધા ધર્મ અનુષ્ઠાનો કરીએ છીએ એમાં એટલે જ અટકી ન જઈએ, પણ એમાં આશય શુદ્ધિ અને અર્થ જાણતા આપણે એના આલંબન રૂપ, ખરેખર આલંબન રૂપ નીવડે ને એમાં આગળ વધી શકીએ.
એટલે અર્થ સમજાતો હોય તો ભાવ આવે, એ તમારી વાત સાચી છે. હા, પણ એની દાખલા તરીકે સ્પૃહા અજીત શાંતિ અજીત આપણને અર્થ ન ખબર હોય અને પ્રતિક્રમણમાં આપણે ખાલી સાંભળીએ તો પણ થોડો ફાયદો તો થતો જ ફાયદો થાય, કારણ કે એ બધી રચનાઓ ઉત્તમ મહાપુરુષોની રચના છે, એના શબ્દોનો પણ. અને એક બીજી વસ્તુ છે કે આપણે જ્યારે સૂત્રોચ્ચાર કરતા હોય, મંત્રોચ્ચાર કરતા હોય, ત્યારે આપણો ઉપયોગ ત્યાં સ્થિર થઈ જાય છે, કારણ કે આપણે બોલીએ છીએ કે સાંભળીએ છીએ, એટલે આપણો ઉપયોગ બીજે ભટકતો નથી. એટલે એ સ્થાન ને ઉર્ણનું જે મહત્વ છે એ યોગરૂપ એ રીતે તો બને જ છે કે તમારા આત્મા અને ઉપયોગ બંને એમાં જોડાય છે. એટલે જે મન ભાગવાની જે વાત વાળું છે એ ઘણું કંટ્રોલમાં આવી જાય છે. બરાબર. એટલે આપણી ક્રિયા વધારે જેમ જેમ પ્રેક્ટિસ થતી જાય એમ વધારે વધારે ઉપર વધતી આગળ વધતી જાય છે. થેન્ક યુ હર્ષેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર મહેન્દ્રભાઈ. ચાલો બીજો કોઈ ક્વેશ્ચન છે? નહીતર પછી બીજા કોઈને ક્વેશ્ચન છે હમણાં? તમારે બધાને એક એક પહેલા અંતમંગળ કરવાનું છે, પછી બધાને એક એક સાથે વાત કરવી છે, એક સાથે વાત કરવી છે? જે રીતે કરો એ રીતે. તમારો ચોઇસ, યુ આર ધ લીડર. At least I will like to wish everyone well. So એક એક જણને કરીશું. એક એક જણને. ઓકે, તો અંતમંગળ કરાવો. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ સદગુરુ દેવ કી મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર. જીનાજ્ઞા વિરુદ્ધ કઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામી દુક્કડમ. કોઈને ભૂલમાં કોઈની ક્ષતિ થઈ ગઈ હોય અને કોઈને દુઃખ પહોંચાડ્યું હોય તો પણ મિચ્છામી દુક્કડમ. તો હસનભાઈની ઈચ્છા છે એક એક ને લેવા છે, તો આપણે એવી રીતે કરીએ. તો મ્યુટ રહેજો. પેલા લઈએ હેમેન્દ્રભાઈ અને રેખાબેન. જય જિનેન્દ્ર. હર્ષેન્દ્રભાઈ રેખાબેન, દેવગુરુ પસાય આપ સાતામાં છો? દેવગુરુ પસાય છે. અને બોલ્યા પછી મ્યુટ થઈ જાવ તો બીજાને સારું પડશે. ઈલાબેન. જય જિનેન્દ્ર. હર્ષેન્દ્રભાઈ, બીનાબેન, થેન્ક યુ. દેવગુરુ પસાય, થેન્ક યુ. આપ સાતામાં છો? દેવગુરુ ધર્મ પસાય. માલાબેન સંઘવી. જય જિનેન્દ્ર. માલાબેન જય જિનેન્દ્ર. સાતામાં છો ને? પછી નવીનભાઈ ગાંગર. જય જિનેન્દ્ર ભાઈ, બીનાબેન, પ્રદીપભાઈ, બધા તમારા બધાનો આભાર. મને ચોપડી મળી ગઈ અને થેન્ક યુ. બંને મળી ગઈ ને? 2 દિવસ નહીં, મંડે હર્ષેન્દ્રભાઈ ની પણ મળ્યું. ઓકે. જય જિનેન્દ્ર. નવીનભાઈ થેન્ક યુ. તમને હવે પીડીએફ મળી ગઈ એટલે યુ વિલ રીડ ઇઝીલી. ચંદ્રકાંતભાઈ અને અસ્મિતાબેન પારેખ. જય જિનેન્દ્ર. હર્ષેન્દ્રભાઈ, બીનાબેન, પ્રદીપભાઈ, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સાતામાં રહેજો. ચંદ્રકાંતભાઈ, સ્મિતાબેન, જય જિનેન્દ્ર. પછી દીનાબેન પારેખ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. દીના I don't see હર્ષેન્દ્રભાઈ. મને મારી સામે જ બેઠા છે બેન. હા, હવે તમે દેખાવ છો. બોલાય દેખાય એવું. તમે દેખાવ છો એટલે તમે છે એનો વિડીયો પ્રિન્ટ કરો તો એ દેખાય, નહીં તો જે બોલાય દેખાય. એનીવે હવે હવે દેખાણા. હું બોલું તો સંભળાય તમને. તમે સાતામાં છો ને? એકદમ. દેવગુરુ પસાય આપ સાતામાં? હા, દેવગુરુ પસાય. તમારો ક્વેશ્ચન ગયા 2 વખત પહેલા હતો પણ મને લાગે છે સોલ્વ થઈ ગયો હશે. પછી હાર્દિકાબેન આઈપેડ એટલે પ્રદીપભાઈ. બોલો પ્રદીપભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર પ્રદીપભાઈ. હર્ષાબેન ખોજા. જય જિનેન્દ્ર હર્ષાબેન. હર્ષાબેન કઈ કેવું છે? નહીં? ઓકે. હર્ષાબેન શાહ. જય જિનેન્દ્ર. કેમ છો? જય જિનેન્દ્ર. હર્ષાબેન બોલ્યા? હા હા. હા, વેરી ગુડ. પછી હર્ષિલાબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સાતામાં? દેવગુરુ પસાય, થેન્ક યુ. પછી ઈલાબેન તો આવી ગયા. હવે સુધીરભાઈ. જય જિનેન્દ્ર. હર્ષેન્દ્રભાઈ. હર્ષેન્દ્રભાઈ જય જિનેન્દ્ર. અમે એક પેજમાંથી જોઈએ છીએ આજે.
સાતામાં રહેજો. અને થેન્ક યુ વેરી મચ પ્રદીપભાઈ, થેન્ક યુ વેરી મચ. યુ વેલકમ સાહેબ. હવે સુધીરભાઈ કોઠારી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર સુધીરભાઈ, નીરુબેન, જય જિનેન્દ્ર. હાજી, થેન્ક્સ ફોર ગુડ આન્સર. યુ વેરી વેલકમ. પછી મહેશભાઈ શાહ અને મીતાબેન. જય જિનેન્દ્ર આસેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર મહેશભાઈ, સાતામાં હશો. સાતામાં પછી નરેન્દ્રભાઈ મણિયાર અને ચારુબેન. જય જિનેન્દ્ર નરેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર હસેન્દ્રભાઈ, પ્રણામ. જય જિનેન્દ્ર, પ્રણામ. યોગેશ બીજા પ્રદીપભાઈ મિશન ભાઈઓ. જય જિનેન્દ્ર પ્રદીપભાઈ. જય જિનેન્દ્ર, પ્રણામ. બધું બરાબર ફાવ્યું? એકદમ દેવગુરુ પસાય. આપણે લાગ્યું ને, I was not going too fast, hopefully. No, not good. પછી યોગેશભાઈ શાહ. જય જિનેન્દ્ર યોગેશભાઈ. યોગેશભાઈ છો હાજર કે નહીં? યોગેશભાઈ, સૌરભબેન, જય જિનેન્દ્ર. પછી બીનાબેન શાહ. અરે થોડો ઉત્સાહ તો મૂકો એમ બેન. જય જિનેન્દ્ર હસનભાઈ. જય જિનેન્દ્ર બધાને. પ્રદીપભાઈ, થેન્ક યુ વેરી મચ. કોઈ બાકી રહી ગયું નહીં? તો હવે એક બધા એક સાથે હવે આવી ગયા બધા. જય જિનેન્દ્ર. જય review. બધા સાતામાં રહેજો. I can see the whole picture. Jai Jinendra. જય જિનેન્દ્ર. Everybody. Thank you. Thank you, Pratibhai. My pleasure, 11. Jai Jinendra. Thank you, Pratibhai. Jai Thank you, Jinendra. Pratibhai. See you next તો time. કાલે રમેશભાઈ અને ગુરુવારે પાછા ગિરીશભાઈ અને પછી શનિવારે 11 વાગે અને 8 વાગે. બે સ્વાધ્યાય. ના I'm sorry. રવિવાર. શનિવારે મહેન્દ્રભાઈની શિબિર છે રવિવાર. અને રવિવારે 11 વાગે અને 8 વાગે ગિરીશભાઈ પાછા. રાઈટ. ઓકે. જય પ્રભુ. રજા લઈએ. પ્રભુ જય જિનેન્દ્ર. Jai Prabhu. જય જિનેન્દ્ર. Jai Jinendra. તો હું યુટ્યુબ બંધ કરું છું અને રેકોર્ડિંગ બંધ કરું છું.